નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ તેમ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ કહેર વરસાવ્યો છે। આપણે વાત કરીએ તો ભારત દેશમાં પણ આ જ કોરોનાએ આતંક મચાવી રાખ્યો છે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કોરોનાને કારણે જનતા પરેશાન થઈ રહી છે। ક્યાંક રેમડેસિવિરની લાંબી લાઈનો પણ આપણે જોઈ, ક્યાંક ઓક્સિજનની કમીના કારણે એક દર્દીને જીવ ગુમાવતો પણ જોયો, તો ક્યાંક તો દર્દીઓના સારવાર માટે બેડ્સ પણ ઉપલબ્ધ નથી। કોરોનાની મહામારી કે જેને ગુજરાત સરકારના, રૂપાણી સરકારના આરોગ્ય સુવિધાઓના દરેક દાવાઓને પોકળ સાબિત કરી દીધા। સત્ય આપણી સામે આવી ગયું કે ગુજરાતમાં આરોગ્યની સુવિધામાં આપણે કેટલા ઊણા છીએ। શા માટે માસૂમ દર્દીઓ ભોગ બની રહ્યા છે? શા માટે આપણા ત્યાં બેડ્સની અછત છે? શા માટે આપણા ત્યાં ઓક્સિજનની અછત છે? મસમોટા દાવાઓ કરવામાં હંમેશાથી આવ્યા છે। આટલા બેડ્સની હોસ્પિટલ બનાવવામાં આવી, આટલી સુવિધા ઉપલબ્ધ છે, આપણે ઘણા દાવાઓ સાંભળ્યા, વાતો સાંભળી, પણ એ વાતોની પોલ કોરોનાએ ખોલી નાખી છે। ચૂંટણીની રેલીઓ અને સ્ટેડિયમમાં મેચ જોઈને તો લાગ્યું હતું કે કદાચ કોરોના ગયો, પરંતુ એક ફક્ત ને ફક્ત ભ્રમ હતો। કોરોનાની બીજી લહેર કે જેમાં હવે બાળકો પણ ભોગ બનવા લાગ્યા છે। આ કોરોનાની લહેર સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિ કેમ ખરાબ છે? આપણે જોયું હતું કે અહીંયા કઈ રીતે એવો માહોલ બની ગયો હતો કે જાણે કોરોના ક્યાંક ગુમ થઈ ગયો છે। જનતા હેરાન થતી આવી છે, પરંતુ નેતાઓ મસ્ત છે। ગજબની વાત એ છે કે કોરોના ચૂંટણી રેલીમાં દેખાતો નથી, સ્ટેડિયમની મેચમાં કોરોના દેખાતો નથી, કોઈ નેતાજીના કાર્યાલય પર પણ કોરોના દેખાતો નથી। આ કોરોના ફક્ત ને ફક્ત સામાન્ય જનતાના શરીરમાં જ દેખાય છે। એ હદે કોરોના વકરી ગયો છે કે હવે સ્મશાનોમાં પણ વેઇટિંગ થઈ ગયું છે। આપ વિચાર કરો, આ કેટલી કપરી પરિસ્થિતિ છે કે સ્મશાનની અંદર અંતિમ વિધિ માટે પણ વેઇટિંગ છે। વાત તો એ પણ છે કે સરકારી આંકડા આપણને મરનારાઓની સંખ્યા કંઈક બતાડે છે અને સ્મશાનમાં જોવા મળતો નજારો કંઈ ઓર જ બયા કરતો હોય છે। હવે આપણે વાત આજે એ કરીશું કે કોરોનાના કહેરથી જનતા પરેશાન છે, શા માટે પરેશાન થઈ જનતા, અને આપણે એ પણ વાત કરીશું કે હવે સરકારે શું પગલાં લેવા જોઈએ। આપણે વાત કરીશું કે પ્રોબ્લેમ શું છે અને આપણે એ પણ વાત કરીશું કે સોલ્યુશન શું લાવી શકાય। આપણે બંને વાત ઉપર ચર્ચા કરીશું। આપ પણ પોતાનો અભિપ્રાય અમને FB પર કે ન્યૂઝ મીડિયા ગુજરાતી અમારો પેજ છે તેના પર આ વિડીયોના FB કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તે ઉપરાંત આપ અમને સંપર્ક પણ કરી શકો છો। અમારો નંબર છે 7069008899। આપ પોતાનો અભિપ્રાય અમને અહીંયા જણાવો। આશા રાખીએ છીએ કે તમારી આ અવાજ સરકાર સુધી પહોંચશે। આપ એ જણાવો કે કોરોનાની મહામારી આવી ત્યારે આ વિકટ પરિસ્થિતિ પાછળ જવાબદાર કોણ છે, કયા કારણો જવાબદાર છે ને હવે સોલ્યુશન શું હોઈ શકે, સરકારે શું પગલાં ભરવા જ પડશે? તો આપ અમને કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો। તે ઉપરાંત આપની પાસે આપની સ્ક્રીન ઉપર સંપર્ક કરવા માટે નંબર પણ દેખાતો હશે, આપ અમારો સંપર્ક કરી શકો છો અને પોતાનો અભિપ્રાય અમને જણાવી શકો છો। તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, વિષ્ણુભાઈ। આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે, તેમને શું કહેવું છે।
જી વિષ્ણુભાઈ, આપને અવાજ મળી રહ્યો છે મારો? જી વિષ્ણુભાઈ, આપનો ટીવી નો વોલ્યુમ બંધ કરી દેજો જેથી આપનો અવાજ મને ક્લિયરલી સંભળી શકે. જી વિષ્ણુભાઈ, આપનો શું અભિપ્રાય છે? જી વિષ્ણુભાઈ, આપને શું કહેવું છે? આ જ તકલીફ છે જનતાની. જનતા જોઈ રહી છે પરંતુ જનતા ચૂપ રહી જાય છે. જનતાને બોલવાનો મોકો મળે છે પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ડર હોય છે. જનતામાં રોષ બહુ છે પરંતુ જનતા બોલી નથી શકતી અને આનો જ લાભ રાજનીતિક લોકો લઈ રહ્યા છે. આપને ડરવાની જરૂર નથી. આપ સંપર્ક કરો. આપને ફોન કાપવાની પણ જરૂર નથી. આપે જે કહેવું છે તે આપ અહીં કહી શકો છો. આપણે ચર્ચા કરી રહ્યા છે કે કોરોનાની મહામારી પાછળ જવાબદાર કોણ છે, શું કારણ છે કે આ મહામારી, આ બીજી લહેર આપણે જોવી પડી અને સોલ્યુશન શું છે. આપણે ચર્ચા કરીશું કે પ્રોબ્લેમ શું છે અને સોલ્યુશન બી શું છે. આપને ફોન કાપવાની જરૂર નથી. આપને ડરવાની જરૂર નથી. આપે જે સાહસથી ફોન કર્યો છે એ જ સાહસથી આપનો બુલંદ અવાજ પણ અહીંયા રાખો. અમે આપનો જે અવાજ છે તે સરકાર સુધી પહોંચાડીશું. તે ઉપરાંત આપ અહીંયા કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. આપને ડરવાની જરૂર નથી. તો બીજા એક દર્શક મિત્ર રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી રાજુભાઈ, આપનો અભિપ્રાય જણાવશો? મેડમ, અહીંયા આગળ આપણે જે સમાચાર હાલમાં જોઈ રહ્યા છે એના રૂપાણીજી આપણને ખોટા દિલાસા દે છે કે આપણે આ કરીએ, આપણે ઓક્સિજનની વ્યવસ્થા કરીએ, બેડની વ્યવસ્થા કરીએ. લોકો અહીંયા તમે ટીવી પર શાક તમે દર્શાવો છો ટીવી ઉપર, તો આ હાલત જોઈને આપણી શું કરવાનું આપણે અહીંયા? જી, આપણે કેવા આપણે નાગરિકને કેવા પગલા ભરવા જોઈએ? કેટલી અપડેટ કરવાની જરૂર છે કારણ કે જનતા હેરાન થઈ ગઈ છે. જનતા હેરાન થઈ ગઈ છે ખાસી, અને અમને એક ડર પેદા થઈ ગયો છે. આ સમાચાર જોઈને અમને એક ડર પેદા થઈ ગયો છે. જી, એટલે આપણે શું કરવાનું હવે? હવે જે કરવું છે તે સરકારને જ કરવું છે પણ જનતા તરીકે આપણી ફરજ છે કે આપણે આપણો અવાજ બુલંદ કરીએ. આપણી તો ફરજ આપણે નિભાવીએ. તમે આપણે જે સરકાર કહે છે, તમે જે ન્યૂઝમાં કહો છો કે આપણે સેનેટાઈઝર વાપરો, આપણે એકબીજાથી દૂર રહો, પણ આજે આપણે બધું કરીએ છીએ અમે મેડમ, પણ આજે આપણે એકબીજાથી દૂર રહીએ છીએ પણ આ ક્યાં સુધી ચાલશે? જી, ક્યાં સુધી ચલાવશું આપણે બધા થઈને? આજે તમારી બી તકલીફ નથી. તમે બી સાહસ કરીને બી તમે બી આ બધું ન્યૂઝમાં બતાવો છો. આજની હાલત જોવા તમે બતાવો છો અત્યારે હાલમાં. આ શું કરવાનું? આ એક ડર છે. આ મારો કોકનો દીકરો હશે, કોકનો વાલો ભાઈ હશે. આજે જેનું જાય છે એને ખબર પડે છે. સાચી વાત છે. એને લાગણી હોય. જી, એટલે આનું શું કરવાનું આપણે? આને કેવી રીતે આપણે આને સાહસ કરીએ એ તમે અમને દર્શાવશો? ચોક્કસથી. અમારો પ્રયાસ એ જ છે કે સરકાર હવે પોતાની આંખ ઉઘાડે અને હવે જનતાની સેવામાં લાગી જાય. વાતો તો બહુ સાંભળી બધાએ. તમે અમારા પાસે આટલું સારી રીતે કરો છો. જી, હેલો મેડમ, આપનો અવાજ મળી રહ્યો છે. બોલો. જી રાજુભાઈ, આપ કે ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણી સાથે એક દર્શક મિત્ર રાજુભાઈ જોડાયા હતા જેમણે સ્પષ્ટ કીધું કે સરકારે કીધું કોરોનાની ગાઈડલાઈન ફોલો કરો, સરકારે કીધું માસ્ક પહેરો, સેનેટાઈઝરથી હાથ સાફ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. અમે બધું કર્યું પરંતુ શું? તે સ્પષ્ટ કહી રહ્યા છે કે જેના ઉપર વીતે છે એને જ ખબર પડે છે. જેનો માણસ જાય છે, જેમ ના પોતાના વાલ સોયા ગુમાયા છે એમને જ ખબર પડે છે એમનું દુઃખ શું છે. એમનો એક જ સવાલ છે કે હવે શું? આનો જવાબ સરકારે આપવો પડશે.
જનતા પૂછી રહી છે કે હવે આગળ શું? માસ્ક પહેરવાનું કીધું હતું, માસ્ક પહેરી લીધું, સેનેટાઈઝરથી હાથ સાફ કરવાનું કીધું હતું, સેનેટાઈઝરથી હાથ સાફ કર્યા, સોશિયલ ડિસ્ટન્સિંગનું 2 ગજ કી દૂરીનું પાલન કરવાનું કીધું હતું, જનતાએ કર્યું. પણ હવે જ્યારે કોરોના ફેલાઈ જ ચૂક્યો છે ત્યારે હવે શું આ જનતા કે જે સરકારની દરેક વાત માને છે, શું એને હવે સારવાર માટે પણ વલખા મારવા પડશે? ક્યાં સુધી જનતા હેરાન થાય? જ્યારે રિપોર્ટ્સ આવતા હોય છે સામે કે ચૂંટણીની રેલીઓ ના કાઢો, આવી રીતે સ્ટેડિયમમાં મેચ આટલી ભારી માત્રામાં પ્રેક્ષકો સાથે યોજાવી એ યોગ્ય નથી, કોરોના વકરી શકે છે અને બીજા ઘણા બધા કારણ કહેવાઈ જ રહ્યું હતું, તો પણ શા માટે આપણે બેજવાબદાર રહ્યા? જ્યારે જોઈએ છીએ કે કોરોના વકરી રહ્યો છે, બીજા વિશ્વના બીજા દેશોમાં પણ જોયું કે કયું કોરોનાનું નવું સ્ટ્રેન સામે આવી રહ્યું છે, ત્યારે શા માટે સારવાર માટેના સાધનો, સુવિધાઓ સરકારે તૈયાર ના રાખી? શા માટે પૂર પહેલા પાળ બાંધવામાં આવતી નથી? શા માટે ફક્ત ને ફક્ત નાટક કરવામાં આવે છે? કોઈ નવી વસ્તુ કરે એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, ફોટો પડાવવામાં આવે છે. શા માટે? જનતાની સેવા કરી રહ્યા છો કે પછી તમને મતરૂપી મેવાની લાલચમાં આ બતાડી રહ્યા છો? આપ પોતાનો જે અભિપ્રાય છે તે અમને FB પર પણ જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક પણ કરી શકો છો. તો આપણી સાથે બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ઉમાબેન. આપણે ઉમાબેન સાથે ચર્ચા કરીશું. જી હેલો. હા જી, આપનો અવાજ મળી રહ્યો છે. ઉમાબેન, આપનો અભિપ્રાય જણાવશો? હા જલપાબેન, કેમ છો? જી બિલકુલ ઠીક છે. હેલો. જી બિલકુલ ઠીક છું ઉમાબેન, આપનો અભિપ્રાય જણાવશો? એ વાત તો સાચી બેન, લોકડાઉન આપતો જોઈએ હો. જી, આપને લાગે છે લોકડાઉનની જરૂર છે? હા, મેં રથયાત્રામાં તમને ફોન કરેલો છે. અચ્છા, ઓકે. આ પબ્લિક કેટલી હેરાન થાય છે બેન, જોવો છો ને. જી, આ લોકો લોકડાઉન તો 2-3 દિવસનો કર્ફ્યુ આપવો જ જોઈએ બેન, ક્યાં જાય ગરીબ માણસ? હેલો. હા જી, આપનો અવાજ મળી રહ્યો છે. હા જી, ઉમાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અહીંયા બીજા એક દર્શક મિત્ર ઉમાબેન આપણી સાથે જોડાયા હતા. તેમણે સ્પષ્ટ કીધું છે કે લોકડાઉનની જરૂર છે. આપણે જોઈએ છીએ કે બીજા ઘણા રાજ્યોએ લોકડાઉનનો નિર્ણય લીધો, વીકેન્ડ કર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉનનો નિર્ણય લીધો, જેથી ત્યાંની જે પરિસ્થિતિ છે તેને સંભાળી શકાય. પરંતુ ગુજરાતમાં તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કહી રહ્યા છે કે અહીંયા કોઈ જ લોકડાઉનની આવશ્યકતા નથી, અહીંયા કોઈ જ લોકડાઉન નથી. હવે તો આપણે જોયું છે કે ઘણી સંસ્થાઓએ, ઘણા લોકોએ ભેગા મળીને સ્વેચ્છાએ સ્વયંભૂ લોકડાઉન પાડ્યું છે, પરંતુ સરકારને જરૂર નથી લાગતી લોકડાઉનની. પરંતુ હવે આ સિચ્યુએશન આવી છે કે જનતા સામેથી માની રહી છે કે એક મિની લોકડાઉન આવવું જોઈએ. તો અમદાવાદથી બીજા એક દર્શક મિત્ર રાહુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીશું કે તેમનો અભિપ્રાય શું છે. જી રાહુલભાઈ, આપનો અભિપ્રાય જણાવશો? રાહુલભાઈ, આપના ટીવીનો જે વોલ્યુમ છે તેને મ્યુટ કરી દેશો અને આપનો અભિપ્રાય જણાવશો? હેલો. હા જી રાહુલભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો? આપનો ટીવીનો જે વોલ્યુમ છે તે મ્યુટ કરી દેજો. હેલો. જી રાહુલભાઈ, આપનો અભિપ્રાય જણાવશો? લાગે છે કે તેમનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તે અમને જણાવી શકો છો. અમારો નંબર છે 7069008899. તે ઉપરાંત આપ FBના માધ્યમથી ફેસબુક પર પણ પોતાનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો. અહીંયા આપનો જે અવાજ છે તેને અમે અહીંયા રજૂ કરીશું, તેને વાચા આપીશું. પ્રશ્ન એ પણ થાય છે, ગુજરાતની જો વાત કરીએ તો આટલા વર્ષોથી ભાજપની સરકાર છે, પરંતુ તેમણે આટલા વર્ષોમાં કર્યું શું? શું આટલા વર્ષોમાં તેઓ 30,000 બેડ પણ ઊભા ના કરી શક્યા? 3,000 ડોક્ટરની વ્યવસ્થા પણ તે ના રાખી શક્યા?
આટલા વર્ષ થઈ ગયા ભાજપના શાસનને, પરંતુ આરોગ્યની સુવિધા આટલી ખરાબ કેમ? તો બીજા એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે વાત કરીશું એમનાથી. જી, આપનો અભિપ્રાય જણાવશો. જી કરજણ પ્રેમકુમાર. જી, આપનો અભિપ્રાય જણાવશો. હા બેન, કરજણથી પ્રેમકુમાર મહેશ્વરી બોલું છું. હા જી, બોલો. હેલો જી, આપનો અવાજ મને મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. मैं करजन की प्रेम कुमार महेश्वरी बोलूं છું. હા જી. બેન, અમારે અહીંયા તો શોર્ટેજ છે. ગવર્મેન્ટ શું કરે છે ગુજરાત સરકાર કે ઓક્સિજન મળતો નહીં, બહુ તકલીફ પડે છે અમારા ગામમાં. અચ્છા. દવાખાનામાં જગા નથી, 4 કલાક એમ્બ્યુલન્સ માં લાઈનમાં ઉભો રહી છે, બહુ તકલીફ પડે છે. જી. એનું શું કરે છે સરકાર બેન અત્યારના? હવે સરકાર સુવિધા અપડેટ કરવાની આવશ્યકતા તો છે જ બેન. મોટી મોટી વાતો તો કરે છે કે આ સેન્ટર ચાલુ કરે, આ દવાખાના ચાલુ કરે છે, આવું કરે છે, સવલત કશું કઈ નહીં મળતી. જી. અને લોકડાઉન નો લગાવે અમારે 4 દિવસ અમે ગામી બંધ રાખ્યો છે કરજણ. શુક્ર, શનિ, રવિવાર બંધ છે અમારાથી. જી. હવે કેસ બધા બહુ વધે છે બેન. જી. હવે લોકડાઉન લગાવવું જોઈએ, સરકારને કેવું કર્યું છે બેન? જી. અમારે જે નિર્ણય છે લોકડાઉન લગાવવું જોઈએ 15 દિવસ માટે. જી. આશા રાખીએ છીએ કે સરકાર સુધી આપનો આ અવાજ પહોંચે. આપ કે ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક આપણી સાથે પ્રેમકુમાર જોડાયા હતા કે જેમણે સ્પષ્ટ કીધું કે કોઈ સુવિધા નથી, 4 કલાકની વેઇટિંગ છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે. તેમણે પોતાનું જે દુઃખ છે અહીં વ્યક્ત કર્યો છે. આપનો પણ શું અભિપ્રાય છે કે આ હવે શું કરવું જોઈએ, સરકારે શું પગલાં લેવા જોઈએ, તો આપ પણ અમને અહીંયા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક કરીને પોતાનો જે અભિપ્રાય છે તે રાખી શકો છો. 7069008899 આપ અમને સંપર્ક કરો, કારણ કે આપનો એક અવાજ જે છે તે સરકાર સુધી પહોંચશે. ડરવાની જરૂર નથી, પરંતુ તમારો જે અભિપ્રાય છે, તમે જનતા છો, આપણે નાગરિક છીએ અને આપણો મૂળભૂત અધિકાર છે કે આપણને જે કહેવું છે તે બોલવાનો અધિકાર આપણને છે. એટલે ડરો નહીં, આપ સંપર્ક કરો અમને અને પોતાનો અભિપ્રાય જણાવો. આપને શું લાગે છે કે ગુજરાતમાં પરિસ્થિતિ કેમ છે? શા માટે આરોગ્યની સુવિધા આટલા વર્ષોમાં જોઈએ તેટલી સારી કરવામાં નથી આવી? શા માટે કોરોનાની બીજી લહેરમાં પણ સરકારના દાવા પોકળ સાબિત થઈ ગયા? અને હવે આ મહામારી છે, પરંતુ સોલ્યુશન શું, તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આપ પણ પોતાના FB પર જો આપ લાઈવ છો તો આપ જોડાઈને પોતાનો જે અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક પણ કરી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર નવતમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી. આ કોરોના એટલી એમ્બ્યુલન્સમાં બહાર લાઈન લાગે છે ને આમાં કોઈ જવાબદારી લેતું નથી. આમાં માણસ બહાર મળી છે નો આ શું સરકાર જી. આ સરકાર આ શું કામ કરે છે? આ કાંઈ આ માણસોના બહાર આમનો મૃત્યુ થઈ જાય. જી. એમાં કોઈ કાંઈ ધ્યાન આપતું નથી. જી. ગામડાઓમાં એટલા કેસ થઈ ગયા આમાં. જી. કદાચ આપણે આ સરકાર આટલું ધ્યાન હેરાનગતિ છે બધાને. જી. બસ એ કહેવાનું છે. જી. આપ કે ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે કાલાવડથી જોયા હતા, નવતમભાઈ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે હેરાનગતિ થઈ રહી છે, સરકાર ધ્યાન નથી આપી રહી. હવે તો જનતા બોલી રહી છે કે બસ બહુ થયું, હવે ધ્યાન આપો, કારણ કે હવે જનતા હેરાન પરેશાન થઈ રહી છે. આપણે જોયું હતું કે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી ત્યારે તો મોટા મોટા દાવા કરવામાં આવ્યા, વાયદાઓ કરવામાં આવ્યા. કોરોનાને તો જાણે પરાસ્ત કરી દીધો છે તેવો શ્રેય પણ લેવામાં આવ્યો, પરંતુ કોરોના ક્યાંય નતો ગયો. બસ ખાલી આ ચૂંટણીની રેલીઓની પાછળ કદાચ ક્યાંક સંતાઈ ગયો હતો, એટલે જનતાથી છુપાવવામાં આવ્યો હતો.
ક્યાં સુધી જનતા હેરાન થશે? હવે સરકારે આની જવાબદારી લેવી જ જોઈએ, સ્વીકારવી જ જોઈએ. આપ ગુજરાતની જનસંખ્યા જુઓ અને પછી જુઓ કે તમે જો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરો છો તેમાં કેટલા બેડ્સ છે અને ગુજરાતની જનસંખ્યા કેટલી છે, કોરોનાના આંકડા, સાચા આંકડા કેટલા છે. જનતા સ્પષ્ટ કહી રહી છે કે સુવિધા ઉપલબ્ધ નથી, બેડ્સની અછત છે, ઓક્સિજન માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે અને સ્મશાનમાં પણ વેઇટિંગ છે. એટલે મોતનો આંકડો શું છે? શા માટે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે? તો બીજા એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવો. આજે આ ગુજરાત સરકારે ગુજરાતીઓના 6.5 કરોડ જનતાને મારી નાખવા માટે રાજ કરતી હોય એવું લાગે છે. કારણ કે આજે પણ તમે રાજકોટમાં હમણાં જોયું છે કે પવનથી એમને જે મંડપ બનાવ્યો હતો જી કોરોનાની સારવાર માટે, મંડપ તૂટી પડ્યો. ત્યાં રૂપિયા ખર્ચીને પાણીની જેમ પૈસા વાપરે છે, આમ જનતાને કોઈ ફાયદો થતો નથી. અમદાવાદમાં જે 900 બેડની હોસ્પિટલ બનાવી છે, 900 બેડની હોસ્પિટલમાં રિક્ષામાં જાય તો એને એલાઉ નહીં કરવાના, બીજા કોઈ વાહનમાં જાય તો એલાઉ ના કરવાના. 12-16 કલાક સુધી એમની 108 ના આવે, 104 ના આવે તો જનતાને શું કરવા માટે મારી નાખે છે? જાણી જોઈને વહીવટ ના આવડતો હોય તો મૂકી દેવું જોઈએ અને લશ્કરને સોંપી દેવું જોઈએ, જેથી આમ જનતા છે એ બિચારી પોતે સારવાર લઈ શકે અને જીવી શકે, એવી મારી માગણી છે. જી બિલકુલ, આપ જોડાયા કે ન્યૂઝ સાથે તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાયા હતા. તેમણે સ્પષ્ટ કીધું છે કે આપ જુઓ અને આ બધા પાણીની જેમ પૈસા વેડફી નાખે છે. એમણે રાજકોટનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે અમદાવાદમાં પણ કીધું કે 900 બેડની હોસ્પિટલ ખોલવામાં આવી, પરંતુ ત્યાં કોઈ દર્દી જો રિક્ષામાં પહોંચે છે, કારણ કે એમ્બ્યુલન્સને ફોન કરે છે પણ એમ્બ્યુલન્સની પણ એટલી લાંબી લાઈનો છે કે એમ્બ્યુલન્સ મળતી નથી, એટલે એમ્બ્યુલન્સમાં નથી જઈ શકતા, પરંતુ સારવારની જરૂર છે એટલે પોતાની રીતે રિક્ષામાં બેસીને જાય છે, તો ત્યાં તેમને એડમિટ કરવામાં આવતા નથી. આ વસ્તુ તો ઉદ્ઘાટન કરતા સમયે બોલવી જોઈતી હતી. એટલે કે દર્દી હવે 108માં આવે તો જ દર્દી છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે સુરેશભાઈ જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. આ જે દ્રશ્ય જોઈએ છીએ, સરકારનો એવો નિયમ કેવો છે કે માત્ર 108માં આવે એને જ લેવાય અને કોઈ રિક્ષામાં લઈને આવે ને વ્યક્તિ ત્યાં જઈને મરી જાય તો એવી કોઈ ટીમ નથી કે જે તરત તાત્કાલિક, કારણ કે કોર્ટના મેડિકલના નિયમ પ્રમાણે કોઈ પણ ડોક્ટર કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન દર્દીને મરવા દેતી મર્ડરથી એ બેટર છે, વધારે પડતું પેલું છે. જી, અને આને શા માટે આવું નથી આપતું? આ કોમ્યુનિકેશન કેવું છે? મરવા દેવાના છે એટલે 108 નો મળે તો શું કરે દર્દી? જી બિલકુલ સાચી વાત છે આપની. આપણ તો એના કોઈ નિયમો બનાવો, જજને જાણ કરો, કોર્ટને જાણ કરો કે ભાઈ આની પરિસ્થિતિમાં શું કરવાનું એમ. જી જી, આપણે કોઈનો વાંક નથી કાઢવો, પણ કોમ્યુનિકેશન આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અત્યારે આટલું બધું વિશ્વની અંદર છે તો આપણે કઈ પ્રકારનું કોમ્યુનિકેશન કે આપણા અધિકારીઓને આપણે ગોઠવા છે, ડોક્ટરોને ગોઠવા છે, ત્યાં ખડે પગે ટીમ હોવી જોઈએ જે એને છેલ્લા શ્વાસે બચાવી લે. જી જી બિલકુલ. હું ને તમે બે આ ટીવી ઉપર ચર્ચા કરીએ છીએ એની કોઈ ઇફેક્ટ નથી. જી, સરકાર આંખ ઉઘાડતી જ નથી. એટલે આઈ રિક્વેસ્ટ ટુ ધ ગવર્મેન્ટ as well as to the administrators as well as to the judges, and please do something when the patient reach to the hospitals or any private hospital or anywhere, it must be treated. રાઈટ. આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર સુરેશભાઈ આપણી સાથે જોડાયા હતા. તેમણે સ્પષ્ટ કીધું કે આવો કેવો નિયમ છે. આપણે જોઈએ છે કે કોઈ પણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ હોસ્પિટલ હોય, ડોક્ટર હોય, એનો નિયમ હોય છે કે તેને દર્દીને કોઈ પણ કિંમતે બચાવવો જ હોય છે, એ પ્રાયોરિટી હોય છે. અને અહીંયા આવા નિયમો કોણે બનાવી દીધા કે 108માં આવે તો જ એડમિટ કરવાના, રિક્ષામાં બેસીને આવે તો દર્દીને એડમિટ નહીં કરવાના? સમજી શું રાખી છે જનતાને?
અને 108 છે તો એટલી 108 રાખો ને, જો આવા નિયમો બનાવો છો તો એટલી 108 રાખો ને કે દરેક જણ જે ફોન કરે છે એને 108 મળે. શા માટે લિમિટેડ સંખ્યામાં મૂકો છો? ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ ચીજ હોવી જોઈએ, ટીમ હોવી જોઈએ, તેવું સ્પષ્ટ કહેવું હતું દર્શક મિત્રોનું. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. આપ ટીવીનું જે વોલ્યુમ છે તેને મ્યુટ કરી દેજો જેથી આપનો અવાજ મળી શકે મને. હેલો. હા જી, નરેશભાઈ આપનો અવાજ મળી રહ્યો છે મને. આપનો હા મેડમ, મારો એ છે કે આજે આટલું બધું જે કોરોના ફેલાયું છે. જી તો લોકોને થોડું જાગૃત બી થવું જોઈએ. લોકો બહાર એમને ના નીકળે અને બધી એસોસિએશન જે બધી છે એ લોકો પોતે પોતાનું લોકડાઉન રાખવું જોઈએ. બધા એસોસિએશન જે બી ધંધો કરતા હોય કે બધા કરતા હોય, પાનના ગલ્લાવાળા હોય, કાપડવાળા માર્કેટ હોય, લોખંડ બજાર, સોની બજાર, ઝવેરી બજાર, બધી બજારોને પોતે જ એ લોકોએ એક એવું બહાર પાડીને લોકડાઉન જ કરી દેવું જોઈએ. કારણ કે અત્યારે આટલું બધું ફેલાઈ ગયું છે કે લોકો મજબૂર છે કે દુકાનો ચાલુ છે એટલે મજબૂરીમાં એ લોકો જઈ રહ્યા છે. જી, પરંતુ એમાં એવું છે કે જનતા, સરકારે કીધું માસ્ક પહેરો, જનતાએ પહેર્યું, સરકારે કીધું 2 ગજ की दूरी का पालन करो અને જનતા બનતા દરેક પ્રયાસ કરે છે, પરંતુ વાત જ્યારે સારવારની આવે છે ત્યારે સરકાર કેમ ઊણી ઉતરે છે? સરકારનો તો અત્યારે આપણી પાસે ધારો કે 2000 બેડની હોસ્પિટલ હોય કે 20,000 બેડની ટોટલ આપણી પાસે અમદાવાદમાં હોસ્પિટલ્સ હોય, પણ આજે આપણી પાસે એનાથી વધારે કેસો આવી જાય તો કોઈ પણ હોસ્પિટલ આટલું બધું એકદમથી 20,000ની બેડના 40,000 બેડ ના કરી શકે, એટલું બધું ઓક્સિજન બધું અરેન્જમેન્ટ ના કરી શકે, એટલું પાઇપલાઇન છે એ બધું અરેન્જમેન્ટ એકદમ રાતોરાત ના થઈ શકે. તો લોકોને થોડું જાગૃત થવું એવું લાગે છે મને કે લોકોને બી થોડું પોતાનું એક એવું સમજીને કરી શકે છે તો શું કરી શકાય? કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા ઇવેન્ટમાં એમને પૈસા વેડફાતા હોય છે અને કોરોના મહામારીને જ્યારે 1 વર્ષ થયો છે ત્યારે સરકારે ચોક્કસથી તેની વ્યવસ્થા કરવી જોઈતી હતી. કારણ કે એવું નથી કે આ પહેલી વાર હતું કે કોરોના અચાનક આવ્યું. 1 વર્ષથી સરકાર જોતી આવી છે. પહેલી લહેર પણ કેટલી ખતરનાક હતી આપણે જોઈતી, પરંતુ સરકાર એ ના વિચાર્યું કે ફરીથી જો આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો આપણી પાસે સુવિધા શું છે. તો આપ પોતાનો જે અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તો અહીંયા કાંતિ મારીવાડ લખી રહ્યા છે કે લોકડાઉન લગાવો, એટલે કે આપણે જોયું કે બીજા એક દર્શક મિત્રએ પણ કીધું હતું કે લોકડાઉન લગાવવું જોઈએ. હવે પરિસ્થિતિ આ બની છે કે લોકો લોકડાઉન ઈચ્છી રહ્યા છે. તો બીજા એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. હેલો. હા જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. નમસ્કાર મેડમ. નમસ્તે. હેલો. હા જી, આપનો અવાજ મળી રહ્યો છે. નમસ્તે. હેલો. જી. તમારો અવાજ સંભળાતો નહીં મેડમ. આપનો અભિપ્રાય. હું રાહુલ બોલું છું. જી. અમદાવાદથી. જી. અત્યારે તંત્ર બહુ વ્યવસ્થિત કામગીરી કરી શકતું નથી. એટલા માટે તંત્રને થોડું ધ્યાનપૂર્વક કાળજી રાખવી પડે એવું છે કોરોનામાં. ને હોસ્પિટલોમાં ઓક્સિજનની સગવડ કરવી જરૂરી છે. કેમ એમાં શું છે કે જે વીઆઈપી સીટો છે એમને તાત્કાલિક હોસ્પિટલોની અંદર પરમિશન મળી જાય છે, જ્યારે ગરીબ માણસોને હોસ્પિટલોની અંદર પરમિશન મળતી નથી. એવું છે. ને આમાં મેડમ બીજું શું છે કે બધું વસ્તુ અવેલેબલ હોવા છતાંય તંત્ર એમનું કામ કમ્પ્લીટ કરે છે, સરકાર દ્વારા એમનું કામ થાય છે, પણ જે હોસ્પિટલમાં કામગીરી થાય છે એની અંદર અછૂટ ખૂટ રહી જાય છે. નર્સો સ્ટાફ, ડોક્ટર સ્ટાફ એમને થોડી સાવચેતી રાખવી જરૂરી છે પેશન્ટ પ્રત્યે. જી, આપ
અમારી સાથે કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા. તેમણે સ્પષ્ટ કહેવું છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક કામ નથી કરી શકતું. એમણે પણ જણાવ્યું કે આપણે જોવું જોઈએ જ્યારે કોઈને જવાબદારી સોંપવામાં આવે છે કોઈ કોવિડ કેર સેન્ટરની, તો ત્યાં હાજર અધિકારીઓએ પણ એટલા જ જાગૃત રહેવું પડશે. તો આપ કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય મોકલી શકો છો. તો રજનીક કિકાની લખી રહ્યા છે કે નેતાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરો તો ખબર પડે કેવી સુવિધા મળે છે. હા, આપણે જોયું જ છે કે નેતા જ્યારે પણ બીમાર પડે છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેતા હોય તેવા પણ દ્રશ્યો આપણે જોયા છે. ખરેખર તેઓ સરકારી હોસ્પિટલમાં જાય તો તેમને ખ્યાલ આવે કે સિચ્યુએશન શું છે. આપણે પણ જોયું કે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતે કોરોનાગ્રસ્ત થયા, તેમણે આપણે જોયું કે સવારે તેમણે ઉદ્ઘાટન કર્યું હતું 900 બેડ્સની હોસ્પિટલનું, અને પછી તેઓ પોતે સંક્રમિત થયા હતા. અને લોકોએ ત્યારે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે સોશિયલ મીડિયામાં પણ કે શું નીતિન કાકાને 108 મળી ગઈ, અમને તો મળતી નથી, એમને બેડ મળી ગયો, વગેરે વગેરે પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. તો આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તેમને સંપર્ક કરીને જણાવી શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ તેમનો અભિપ્રાય શું છે. જી હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હેલો. હવે જલપાબેન, હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું જી કે તમે જાણો છો કે કોરોનાને 1 વર્ષ જેટલો સમય થયો બેન, જી બરાબર? હવે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો. અત્યારે સેનિટાઈઝરની ખાસ જરૂરિયાત છે. દરેક શહેરની અંદર આપણે સેનિટાઈઝર કરવું જરૂરી છે, પણ ક્યાંય સેનિટાઈઝર ગુજરાતના એક પણ શહેરમાં સેનિટાઈઝર થયું નથી બેન. જી, એટલું તમે બરાબર છે. સેનિટાઈઝર કરવામાં આવે ને લોકડાઉન કરવામાં આવે તો જ આપણે આ ચેનને તોડી શકીશું, બાકી આ ચેન તોડી નહીં. અને આપણે એ વખતે 1 વર્ષ પહેલા આપણે થાળીઓ વગાડી અને દીવાઓ, પણ એનાથી કોઈ કોરોના જતો નથી. જી તો જ આ વસ્તુ છે ઈ કોરોનાને આપણે હરાવી શકીશું બેન. જી બરાબર. જી હા, એટલે આટલો મારો સુઝાવ છે. જી બિલકુલ, બરાબર. આપનો સુઝાવ આવકાર્ય છે. આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર હસમુખભાઈ આપણી સાથે જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર અને તંત્રએ લાપરવાહી બરતી છે. તેમણે સેનિટાઇઝેશનનું જે કામ છે તે યોગ્ય એરિયા વિસ્તારમાં કરાવવું જોઈએ. આપણે જોઈએ છીએ કે પહેલા રેડ એલર્ટ પણ જારી કરવામાં આવતો હતો, ડેન્જર ઝોન પણ બનાવવામાં આવતા અને ત્યાં યોગ્ય કામગીરી પણ કરવામાં આવતી હતી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો લોકડાઉન લગાવી દેવામાં આવે અને સેનિટાઇઝેશનની કામગીરી જો પ્રોપરલી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમણની જે ચેન છે તેને આપણે તોડી શકીએ છીએ. તો બીજા એક દર્શક મિત્રએ કોમેન્ટ બોક્સમાં પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. તેમણે લખ્યું છે કે VN ગોંદાની, જેમણે લખ્યું છે કે જલપાબેન, આ તો અંધેરી નગરીને ગંડુ રાજા જેવી વાત છે. એટલે અહીંયા સીધો પ્રશ્ન જે છે તે વિજયભાઈ રૂપાણીને અહીંયા બોલવામાં આવ્યું છે કે બસ કરો હવે અંધેર નગરી અને ગંડુ રાજા જેવી વાત લોકોને લાગી રહી છે. એટલે વિજયભાઈ, તમે ગંડુ રાજા ન બનો એવું દર્શક મિત્રનું કહેવું છે. અહીંયા તેમણે લખ્યું છે કે અહીંયા કહેવામાં આવ્યું હતું કે 108માં આવે એને દાખલ જ કરવામાં ના આવ્યા 2 દર્દી કે જે રિક્ષામાં એક્સપાયર થઈ ગયા. એટલે કામગીરી પણ ક્યાંક ને ક્યાંક એટલી મોડી છે કે જે દર્દી છે તે ઝાપા ઉપર જ પોતાનો દમ તોડી દેશે. 108માં દર્દીને કદાચ ભગવાનની દયાથી મળી પણ જાય 108, પરંતુ આ સરકાર અને તંત્રની લાપરવાહીથી તે સારવાર લેતા પહેલા જ પોતાનો જીવ ગુમાવી દે છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ તેમનો અભિપ્રાય શું છે. જી હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા, હું મનોજ સોની બોલું, બરોડાથી. જી હા, હવે આજે મેડમ હમણાં જે વાત કરી, હું ન્યૂઝ ક્યારનો જોઉં છું. તમે જે વાત કરી હમણાં કે આ કોરોના બીજી લહેર આવી આ રાજકારણ ઇલેક્શન થી, અને બીજું બરોડામાં શિવજી કી સવારી નીકળી, એને બહુ મોટું કોરોના સંક્રમિત થયા બધા. એટલે સરકારે કોઈ એક્શન લીધા નથી, કશું નહીં. મારી લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ એવું જોયું, સ્મશાનમાં તારા વાગી ગયા. બરોડામાં ફર્સ્ટ વાળી સ્મશાન કારેલી બાગમાં આવેલું છે, ત્યાં તારા મારી દીધા. અંદર એટલી બધી બોડી હતી અને પ્લસ બહાર પણ વેઇટિંગ ચાલતું હતું. જી, ખૂબ જ દુઃખદ બાબત છે. એટલે હવે આ સરકાર શું કરવા બેઠી છે ખબર નથી પડતી મેડમ. જી, તમે આ જે અભિયાન ચલાવ્યું છે ખરેખર બહુ આવકારદાયક છે. જી
તમારો ખૂબ ખૂબ આભાર. જી આપનો બી આભાર. આપ કે ન્યૂઝમાં જોડાયા, આપનો જે પણ અભિપ્રાય છે તેને જણાવ્યો તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર જી મનોજભાઈ આપણી સાથે વડોદરાથી જોડાયા હતા. તેમણે સ્પષ્ટ કીધું કે પરિસ્થિતિ એટલી ભયાનક છે કે ત્યાં વડોદરામાં એક સ્મશાનમાં તાળા મારવા પડ્યા, કારણ કે ઓલરેડી ત્યાં ડેડ બોડી એટલી હતી, વેટિંગ એટલું હતું કે નવી ડેડ બોડી એ લોકો સ્વીકારવા તૈયાર નહોતા, એટલે સ્મશાનને તાળા મારી દેવામાં આવ્યા. આપ વિચારી શકો છો કે કોરોનાનો કહેર કેટલો વધારે છે. પ્રશ્ન થાય છે કે સરકાર અને તંત્ર શું કરી રહ્યું છે. ચલો કોરોના જો દરેક જગ્યાએ ફેલાયો હોય, પરંતુ આપણે જોઈએ છે કે 1 વર્ષથી કોરોના હતો તો ત્યારે વિચારી લેવું જોઈએ. જ્યારે કહેવાતું જ હતું અમુક રિપોર્ટમાં કે આની બીજી લહેર અને આનાથી વધુ ખતરનાક આવી શકે છે, ત્યારે સરકાર અને તંત્રએ પગલાં કેમ ના લીધા, ત્યારે સારવાર માટેની સુવિધા તૈયાર કેમ ના રાખી. આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તે અમને સંપર્ક કરીને જણાવી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી ભરતભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. અરે બેન, હેલો. જી આપનો અવાજ મળી રહ્યો છે. બેન, મારું કહેવાનું એ છે કે અત્યાર સુધી આ બધી પબ્લિકને હેરાન કરે છે, બરોબર? બધી રીતની. મેં એક મારા કારીગરની મિસિસને 3 દિવસથી કોલ કર્યો તો 108 માટે. હજુ સુધી રાત 3 દિવસે કોલ કર્યો ત્યારે કીધું કે ગાડી મોકલું. હવે 3 દિવસ સુધી માણસ શું કરે કોલ? જી એના માટે શું કરવાનું? જી મત લેવા હતા દાડામાં 3 વખત આવે છે, અને અત્યારે એ લોકોને ખાલી 108 મોકલ્યું હોય તો એમને કટે છે. એમ બેન મારું કહેવાનું. જી બિલકુલ સાચી વાત કહી આપણે કે આમણે જો એવું કીધું છે કે 108માં આવ તો જ દાખલ કરવામાં આવશે, તો 108ની સંખ્યા પણ વધારવી જોઈએ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો બીજા પણ દર્શક મિત્રો આપ અમને સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક કરવા માટે આપણે ડાયલ કરવું છે 7069008899. આપ પોતાનો અભિપ્રાય અહીંયા જણાવી શકો છો. આપ ચર્ચા આપણે કરીશું કે શા માટે આ કોરોના વકર્યો, આની પાછળ જવાબદાર કોણ છે, પ્રોબ્લેમ શું છે આપને, અને સોલ્યુશન પર શું છે. આપની તરફથી કોઈ સુઝાવ હોય તે પણ આપ અહીંયા મૂકી શકો છો. તે ઉપરાંત FB પર પણ કોમેન્ટ બોક્સમાં આપનો જે અભિપ્રાય છે તે અમને મોકલી શકો છો. તો વિનોદ ઠાકર લખી રહ્યા છે કે ઇલેક્શન, ક્રિકેટ એન્ડ કુંભ મેળા ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ. એમનું સ્પષ્ટ કહેવું છે કે ચૂંટણીની જે હિસાબે રેલીઓ કાઢવામાં આવી, જે હિસાબે ક્રિકેટ મેચ રમાવવામાં આવી, આ બધું જ જવાબદાર છે કોરોના વકરવા માટે. હવે આપણે જોઈ રહ્યા છે કે દર્શક મિત્રો અલગ અલગ પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ઘણા દર્શક મિત્રો એ પણ કહી રહ્યા છે કે સરકાર અને તંત્રએ જોઈ રહ્યા છે કે 1 વર્ષથી કોરોના છે, ત્યારે કોઈક ને કોઈક પગલાં લેવા જોઈતા હતા, સુવિધાઓ ઊભી કરવી જોઈતી હતી, પૂર પહેલા પાળ બાંધવી જોઈતી હતી. અમુક લોકોનું એવું પણ માનવું છે કે કદાચ લોકડાઉન લગાવી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણે આ જે કોરોનાની ચેન છે તેને તોડી શકીએ છીએ. પરંતુ બીજો પ્રશ્ન એ પણ છે કે જો લોકડાઉન લગાવવામાં આવે તો સામાન્ય ગરીબ પરિવારનું શું, તેમની આવકનું શું, અને રોજ ખાઈને રોજ જે કમાવા જાય છે, ખાય છે, તે લોકોનું શું થશે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી જી આપનો અભિપ્રાય જણાવશો. હેલો. જી આપનો અવાજ મને મળી રહ્યો છે. આપનો અભિપ્રાય જણાવશો. હેલો મેડમ. જી કિશોરભાઈ વાત કરું છું ઉપલેટાથી. જી મારો અભિપ્રાય એ છે આ KTV ન્યૂઝ દ્વારા જણાવવા માંગુ છું જી કે અમારે અત્યારે એક નાનું સેન્ટર છે ઉપલેટા. જી હવે એની અંદર એટલી મહામારી છે કે જે સતત કોરોનાના જે સંક્રમણ વધતું જાય છે રોજના રોજ. જી બરાબર. તો એના માટે મારે એટલું કેવું છે બધા દર્શક મિત્રોને અને સરકારશ્રીને ખાસ કહેવાનું છે કે થોડુંક ધ્યાન આપે, નાના સેન્ટરની અંદર, ગામડાની અંદર થોડુંક ધ્યાન આપે, જેથી કરી અને સંક્રમણ ઘટે એવું કઈક પગલા લઈએ. MD સેવા નથી મળતા, બરાબર. અમારા નાના સેન્ટરમાં લેવા ક્યાં જવા અત્યારે? કોઈ જગ્યા ઉપર દવાખાનાની અંદર વારા નથી આવતા, લેબોરેટરીમાં નંબર નથી લાગતા, બરાબર. તો નાની પબ્લિક કરશે શું? આવે 15 દિવસ હજી. જી બરાબર. એટલે મારું કહેવાનું વાત છે મેડમ.
જી બિલકુલ, અમે આશા રાખીએ છીએ કે આપનો આ અવાજ જે છે સરકાર સુધી પહોંચશે ને ખાસ કરીને આપણે સાચી વાત કીધી કે જે નાના મોટા ગામડાઓ છે, જે નાના શહેરો છે કે જ્યાં નાના સેન્ટરો આવ્યા છે ત્યાં પરિસ્થિતિ ખૂબ વિકટ છે, એટલે સરકારે ત્યાં ધ્યાન આપવાની ખાસ આવશ્યકતા છે. આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આપ પણ અમને સંપર્ક કરી શકો છો. પોતાનો અભિપ્રાય, પોતાનો સુઝાવ કે પોતાને શું તકલીફ છે તે અહીંયા પોતાનો અવાજ રાખી શકો છો. તમારો અવાજ ચોક્કસથી સરકાર સાંભળે તે માટે કે ન્યૂઝ સહયોગી રહેશે. તો અહીંયા લખી રહ્યા છે હિરે નાયક કે જલ્પાબેન, આ ગરીબ માણસો મરવા લાગ્યા છે, સરકાર ક્યાં ગઈ? જનતા પૂછી રહી છે સરકાર ક્યાં છે? જનતાને યાદ જ છે કે મત અમે જ આપ્યા હતા. આ જીતનો સહેરો પણ જનતાએ જ પહેરાવ્યો હતો. હવે સરકાર ક્યાં ગઈ? વાયદા તો જનતાને ઘણા આપ્યા હતા, પરંતુ હવે મહામારીમાં સરકાર ક્યાં ગઈ? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપના ટીવીનો જે અવાજ છે તેને મ્યુટ કરી દેશો અને આપનો અભિપ્રાય જણાવશો. હાજી નમસ્કાર. જી નમસ્તે. કાંતિભાઈ બોલું મેડમ, અમદાવાદથી. જી, મારે 2-3 વાતો કહેવી છે ટૂંકમાં. જી. એક તો સૌથી પહેલા તો આપણા દેશના સાધુ સંતો કે જેને આપણે વંદનના પાત્ર હોય છે, નમસ્કાર કરતા હોઈએ છીએ, ચરણ સ્પર્શ કરતા હોઈએ છીએ, એમના પાસેથી આપણને ઘણી બધી મોટી મોટી પેલી અપેક્ષા હોય માનવ કલ્યાણ. હવે એ જ માનવ કલ્યાણ કરનાર સાધુ સંતોની અંદર કોઈની આવી ગંભીર અતિશય ગંભીર સ્થિતિમાં જો સાધુ સંતો ના સમજે તો મેડમ આપણે બધી કહેવાનું કોને? આ એક વાત છે. બીજી એક વાત છે કે આપણા દેશના સંઘો, પરિષદો આ બધાની નાની વાતની અંદર થઈ જાય. અત્યારે અજાણતું લાશો મેળવા શું કહેવાય કે એક પ્રોપર વિધિ વગર જતી હોય છે, એની પૂરતી વિધિ મળી શકતા. ત્યારે આ બધા પરિષદો, દળો, સેનાઓ આ બધાની લાગણી દુભાતી નથી. જે હિન્દુઓના ઠેકેદારો જે થઈને બેઠા છે એમની લાગણી બેન અત્યારે દુભાતી નથી. કોઈ દેખાય છે આખા અમદાવાદ અમારા વિસ્તારમાં તો આ પેલો સંઘનો કોઈ કાર્યકર કે પરિષદનો કોઈ કાર્યકર કે સેનાનો કોઈ કાર્યકર કોઈને પણ આપી નથી. તેવી મોટી મોટી કાર્યવાહી કરે. અરે બાપા ક્યાંય દેખાતા નથી. મારા વિસ્તારની અંદર ઓછામાં ઓછા 100 ડઝન મોત થયા છે. અત્યારે તો સ્મશાન ગયો છું. સરકાર સુધી વિચારવાની જરૂર છે. વિચારવાની શક્તિ નથી. જી જી, આપની લાગણીને સમજી શકાય છે. તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર કાંતિભાઈ આપણી સાથે અમદાવાદથી જોડાયા હતા. તેમનું સ્પષ્ટ માનવું છે કે અમુક વખતે લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. આપણને આસ્થા છે, આપણો ધર્મ છે, આપણને શ્રદ્ધા છે, પરંતુ મહામારી છે એટલે આપણે સાવચેતીથી રહેવું જ જોઈએ. અને બીજું પણ એમણે કીધું કે ક્યાં છે નેતાઓ, ક્યાં છે બધા ગુમ? કેમ કોઈ નેતા અહીંયા હવે ફરકતા જોવા નથી મળતા? જનતાની સેવા માટેની વાતો કરતા હતા, એ હવે મહામારીમાં સેવા કરવાને બદલે ક્યાં ગુમ છે? તો આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તે લખી શકો છો, જણાવી શકો છો. તો અહીંયા લોકો પોતાની જે પ્રતિક્રિયા છે તે FBના માધ્યમથી પણ અમને મોકલી રહ્યા છે. આપ પણ સંપર્ક કરી શકો છો અમને. અમારો સંપર્ક નંબર છે 7069008899. અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગુજરાતમાં પરિસ્થિતિ કેમ આટલી ખરાબ છે, આરોગ્યની સુવિધા શા માટે આપણને દેખાઈ નથી રહી. વાત આપણે બહુ સાંભળી હતી કે આટલા બેડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે, આટલા બેડ્સની હોસ્પિટલનું ઉદ્ઘાટન થતા આપણે જોયું, પરંતુ કેમ ઉદ્ઘાટન થતાના બીજા જ દિવસે લોકો નિરાશ પાછા ફર્યા એ જ ખબર નથી પડતી. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હાજી જી જી બ્રિમેશભાઈ. હા બોલું બેન.
હેલો આપનો અભિપ્રાય હેલો. જણાવશો. જી હા, મારો અભિપ્રાય એ છે કે આપણી રૂપાણી સરકાર જે કામ કરી રહી છે એને પબ્લિક જે સમજદાર જે સમજી શકી છે, અને જે સમજદાર નથી, જેને મીડિયાના કોઈ સમાચાર જોયા નથી, સાંભળ્યા નથી, 24 કલાક જોવા વાળો હું છું, એટલે મને સરકાર શું કરી રહી છે એટલે પબ્લિક શું કરી રહી છે એ બધો ખ્યાલ આવી ગયો છે. એટલે મારે બહુ અગત્યની વાતો મીડિયામાં રજૂ કરવી છે અત્યારે. જી બોલીએ. જી હા, બોલો. તો બેન ટીવીમાં તો અવાજ આવતો નથી. હેલો. જી ટીવીમાં અવાજ આવી જ રહ્યો છે આપનો અવાજ, કદાચ આપે મ્યુટ કર્યો હશે ટીવીનો. આપનો અભિપ્રાય આપ જણાવી શકો છો. આપનો અવાજ બેન, મેં ટીવીમાં મીડિયાના માધ્યમથી ટોપા સર્કલ પાસે 2 રિક્ષાવાળા આવ્યા હતા અને એમને એ લોકો દાખલ નહોતા કર્યા, તો એ પહેલા એક મીડિયાવાળાએ આવો સીન બતાવ્યો હતો, તો એ મીડિયાવાળો તો દર્દીને લઈને અંદર ગયો છે અને ડોક્ટરને જાણ કરી છે, અને એ દર્દીને તરત એ લોકોએ પેલું સ્ટ્રેચર પૂરું કરી એ લોકોને અંદર લઈ લીધા હતા. તો આ મીડિયાવાળા ટોપા સર્કલના મીડિયાવાળા આ કામ કેમ અધૂરું રાખ્યું? બહારને બહાર પ્રચાર કરે છે કે 108 થી લઈ જવામાં આવે છે દર્દીને તો જ દાખલ કરવામાં આવશે. આપના કહેવાનો એમ છે. અહીંયા પણ કોમેન્ટ બોક્સમાં એક દર્શક મિત્રએ જણાવ્યું હતું કે 2 જે રિક્ષામાં ગયા હતા તેમને એડમિટ કરવામાં નથી આવ્યા, અને બીજા એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાયા હતા જેમણે કીધું હતું કે રિક્ષામાં શા માટે લોકો જાય તો તેમને એડમિટ કરવામાં નથી આવતા. સારી વાત છે જો એડમિટ કરી દેવામાં આવ્યા હોય, અથવા તો કોઈની દખલ અંદાજીથી બી કોઈની શરમ રાખીને પણ એમને દાખલ કરી દીધા હોય તો આ ખૂબ જ સારી વાત છે. પરંતુ પ્રશ્ન એ છે કે પહેલા ના કેમ પાડવામાં આવી? શા માટે? શું હવે ઓળખાણ લગાવવી પડશે? શું હવે લોકોએ આગળ આવવું પડશે? શું દરેક જગ્યાએ મીડિયાએ આગળ આવવું પડશે? શા માટે રાહ જોવામાં આવે છે? હવે શું નેતાઓની ભલામણથી દાખલ કરવામાં આવશે? પ્રશ્નો ઘણા છે. સરકારે હવે જે લોકોની સમસ્યા છે તેને સાંભળવી જ જોઈએ, સુધાર લાવવો જ જોઈએ, અને આશા રાખીએ છીએ કે એવું જ હોય કે હવે કોઈ પણ 108ની રાહ ના જુએ, પરંતુ રિક્ષામાં પણ કે પોતાના પર્સનલ વ્હીકલથી પણ જાય છે અને તેને જો એડમિટ કરવામાં આવતા હોય તો ખૂબ જ સારી વાત છે. જો સરકાર સુધી આ વાત ગઈ હોય, એમને આંખ હવે ઉઘાડી હોય તો સારું છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી આપના ટીવીનો જે વોલ્યુમ છે તેને મ્યુટ કરી દેશો અને આપનો અભિપ્રાય જણાવશો. જી આપનો અભિપ્રાય જણાવશો. હા નમસ્કાર બેનજી. અમારું એવું કેવું છે કે સરકાર છે એ બધાને ઘેર પૂરે છે, કારણ કે જે કોવિડમાં દાખલ થાય છે એ ડાક્ટરોને પોઝિટિવ છે કે નેગેટિવ ડાક્ટરો નક્કી કરે છે. મરી ગયા પછી એને પોતાને પીએમ થાય છે. પીએમ થયા પછી એમને એક ઓડિટ ટીમ બનાવી છે, ઓડિટ ટીમ કે આના જ કોરોના હતો, આના નહોતો, એટલા લોકોનો જ મરણ બતાવે છે. એટલે એનો અર્થ એવો છે કે સરકાર કંઈક છુપાઈ રહી છે. સાથે સાથે સરકાર પોતાના મેલી મુરાદ બર કરવા માટે કે ગરીબોને કઈ ના આપવું પડે એટલા માટે લોકોને કઈ ડીડીઓને કઈ પાર્ટીના અગ્રગણીઓને કહીને સ્વૈચ્છિક બંધ કરાવી રહી છે, અને જે કાયદેસર બંધ કરાવવું જોઈએ એ કરાવી શકતી નથી. આ એક સરકાર માટે ખૂબ જ શરમજનક છે, અને રૂપાણી સાહેબ માટે પણ શરમજનક છે. એમને ઝૂંપડપટ્ટીમાં જઈને ફરવું જોઈએ, સર્વે કરવો જોઈએ કે લોકો શું કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ, જેથી કરીને આ જે ઓડિટની ટીમ લાવ્યા છે મરણમાં એ ગેરકાયદેસર મનસ્વી છે. અને આ સરકારે 1 કલાક પણ સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. આખું ગુજરાત ફફડી રહ્યું છે, ધ્રુજી રહ્યું છે, લોકો રડે છે, જોઈ જતું નથી. આ સરકાર જાડી ચામડીની છે. એટલે આપ દયા કરી અને આ એક મારી નમ્ર વિનંતી છે કે સરકાર સુધી પહોંચાડો. જી બિલકુલ, આપે આપનો અભિપ્રાય કે ન્યૂઝ પર દર્શાવ્યો તે માટે આપનો આભાર. તો અહીંયા આપણી સાથે ઇટરાદાથી એક દર્શક મિત્ર જોડાયા હતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે આ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઝૂંપડપટ્ટીમાં ફરવું જોઈએ, તેમને જોવું જોઈએ કે તેમના ગુજરાતમાં ગરીબ પરિવાર અત્યારે કેવી રીતે જીવી રહ્યો છે, અત્યારે કોરોનાની પરિસ્થિતિ શું છે. એટલે આ દર્શક મિત્રનું સ્પષ્ટ કહેવું છે કે આ જે જાડી ચામડીવાળી સરકાર છે તેને જાગવું જોઈએ, અને વિજયભાઈએ ઝૂંપડપટ્ટીમાં ફરવું જોઈએ. એટલે કે એમનો કહેવાનો એ અર્થ હતો કે ગરીબ માણસો વચ્ચે મુખ્યમંત્રીએ આવવું જોઈએ, એમણે નીકળવું જોઈએ, એમણે પોતે રાઉન્ડ મારવો જોઈએ, એમણે પોતે
એનાલિસિસ કરવું જોઈએ કે અત્યારે પરિસ્થિતિ શું છે. તો વિજયભાઈ જાગો આપના માટે દર્શક મિત્રએ આપને આહવાન કર્યું છે કે આપ નીકળો અને જુઓ કે લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હેલો જી, આપનો અભિપ્રાય જણાવશો. હેલો આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. બરાબર, એમને સરકાર કરવા માંગે તો જેમ ભાવે એમ લાતો ભાવે અડધી રાતે લોકડાઉન કરે છે, ઘટાડવા માંગે છે. જી, હા આવી રહ્યો છે મેડમ. જી, એટલે આપનો કહેવાનો એ અર્થ છે કે સરકાર અચાનકથી કોઈને કોઈ નિર્ણય લઈ લે છે, પરંતુ કોઈ નિર્ણય તો લઈ શકતી નથી. રૂપાણી સાહેબ એને બોલતા આવડતું નથી. એને દુકાનથી નીતિન પટેલે નિર્ણય લેતા આવડતો નથી. જી, બરોબર, મારી દુકાનની સામે અમદાવાદ નરોણા સ્મશાન છે. જી, ત્યાં ધુમાડો નીકળે છે, અત્યંત ધુમાડો નીકળે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે. જમાલપુર હું અત્યારે હાલમાં રહું છું, ત્યાં ધુમાડો નીકળે છે. તો એનાથી રોગ નથી ફેલાતો. જી, આ રસીના નામે જે સરકાર કાળા બજાર કરી રહી છે, અડધી રાતે કેમ લોકડાઉન? કેમ રાતે કોરોના ફરવા નીકળે છે? એ લોકોની રેલીઓમાં કોરોના આવતો નથી. જી, એટલે માસ્કના નામે જે 1000 રૂપિયા ઉઘરાવે છે એની જગ્યાએ માસ્ક જ આપી દો ને, 100 રૂપિયાનો દંડ કરો. જી, અને રાતે ટીઆરપી વાળા 200 રૂપિયા ઉઘરાવે, 300 રૂપિયા ઉઘરાવે, ત્યાં કેમ સરકાર ચેક કરવા નહીં જતી? જી, એટલે મેડમ આ ભાજપ સરકારને જરાક શું કહેવાય, જરાક ફરમાઈશ કરો કે ભાઈ પબ્લિકને ત્રાસ આપવાનું બંધ કરો. મેં કાલે જોયું એક લોડિંગમાં લાશ આવતી હતી કોરોનાની. કોરોનાની જે લાશ હતી એ પોસ્ટમોર્ટમ કરેલી હતી. તો કોરોનાની લાશો પોસ્ટમોર્ટમ થાય જ નહીં ને મેડમ. જી, એને સીધી બાળી જ દેવાની હોય. જી, એટલે પોસ્ટમોર્ટમ ના નામે અંદર શું કિડની ને લીવર ને આખો બધું કાઢી લેવાનું. કયા હોસ્પિટલમાં આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું? પોસ્ટમોર્ટમ કયા હોસ્પિટલમાં તો ખ્યાલ નથી મેડમ. મારી દુકાનની સામે જ મકાન છે એક્ઝેક્ટ. જી, એટલે અમે પોસ્ટમોર્ટમ ની લાશ જોઈ. પોસ્ટમોર્ટમ થાય જ નહીં કોરોનામાં પહેલી વાર. જી, જી, કોરોનાની લાશમાં પોસ્ટમોર્ટમ ના થાય એટલે એના કઈક સરકાર કઈક છુપાઈ તો રહે જ છે, કારણ કે ઊંધા સીધા આંકડા આપે છે. જી, એટલે આ સરકાર કરવા શું માંગે છે ખબર નથી. પબ્લિક મરે કે જીવે, બસ એમની ભાજપ સરકાર રહેવી જોઈએ. જી, હેલ્મેટ ના નામે, આના નામે, સેનિટાઈઝર નામે દુકાનો એમની પોલીસ વાળા પોલીસ ખાતાની લારીઓ, ચાના ગલ્લા બધું ચાલે. પબ્લિક ના ચાના ગલ્લા ને લારીઓ ના ચાલે. જી, એટલે સરકાર માટે કોઈ કાયદા નથી, પબ્લિક માટે કાયદા છે. જી, બિલકુલ આપની લાગણી સમજી શકાય છે. જી, આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો અહીંયા બીજા એક દર્શક મિત્ર આપણી સાથે યોગેશભાઈ જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર આંકડા છુપાવી રહી છે. તો વાસ્તવિકતા શું છે? એમને એ પણ કીધું કે તેમની જે દુકાન છે તેની પાસે સ્મશાન છે કે ત્યાં પોસ્ટમોર્ટમ કરેલી બોડી આવી. એટલે આ તપાસનો વિષય છે. સરકાર સુધી આ શબ્દો પહોંચે તો સારી વાત છે. આપ તપાસ કરો કે ક્યાં શું ચાલી રહ્યું છે, યોગ્ય સારવાર થાય છે કે કેમ, કે પછી શું ખોટ રહી જાય છે, અને વાસ્તવિકતા શું છે એ પણ જવાબદારી સરકારની છે. ધ્યાન રાખવું જોઈએ આ મહામારીમાં. અને તેમણે એ પણ કીધું છે કે રૂપાણી જે ભાઈ છે એટલે કે વિજયભાઈ જે છે તેમણે હવે જાગવું જોઈએ. તેમણે ઘણી સરકારથી ફરિયાદ છે, કારણ કે જનતાને રોષ છે, કારણ કે જનતાએ મત આપ્યો છે, જનતાએ જીતાડ્યું છે, અને હવે તેમને વાયદા મુજબ સુવિધાઓ નથી મળતી, જેથી તેઓ દુઃખી છે. એટલે વિચાર કરવું જોઈએ. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. જે પરિસ્થિતિ બહુ તંગ છે, લોકો આપણો અવાજ નથી આવતો. જી, આપનો અભિપ્રાય જણાવશો. હા, અત્યારે કોરોનાએ માજા મૂકી દીધી છે. જી, અને લોકો હેરાન પરેશાન થઈ જાય છે, અને જેને નથી થયો એ પણ એમને પણ ખૂબ ખૂબ ડર લાગે છે. એટલે આ મુખ્ય કારણ તો મારું અંગત એવું માનવું છે કે આ ચૂંટણીઓ જે યોજી દિવાળી પહેલા, એ ચૂંટણીઓ રદ કરી દેવાની હતી. પહેલા નંબરમાં 1 વર્ષ પાછી લઈ જવાની હતી, પરંતુ આ લોકોએ પોતાનો રોટલો શેકવા માટે આ ચૂંટણીઓ યોજી, ખૂબ પ્રચાર કર્યો,
અને સરઘસો કાઢ્યા, સભાઓ કરી, ઉદઘાટનો કર્યો, સિપાહીના સભ્યોના વરઘોડા કાઢ્યા, મેચો રમાડી અને આ બધું કાયફા કર્યા એ બંધ કરવાની જરૂર હતી. અને અમારા વડોદરામાં તો શિવનો વરઘોડો પણ ગંગે સંગે ઉજવ્યો બધાએ. એટલે આ ભૂલ રાજકારણીઓની પહેલી મને દેખાય છે અને આજે પ્રજા પીસાઈ રહી છે. એટલે ખરેખર પહેલા સરકારે હિસાબ તો એકદમ જાહેર કર્યું કે આપણે આવતીકાલથી લોકડાઉન, જયારે અત્યારે પ્રજા પોતે સામેથી માંગે છે એ લોકડાઉન કરતા નથી ને મમત્વ ઉપર ચડી ગયા છે. એનું કારણ તો હું તમને કહું કે આર્થિક પરિસ્થિતિ આટલી નબળી પડે એટલા માટે. એનો પણ કોઈક રસ્તો વચ્ચેનો કાઢીને અત્યારે આ પ્રજાની સામે જોવાનો વખત આવ્યો છે. નહીં તો આવું ને આવું જો ચાલશે તો અથવા જે અટકશે એ મોટો ગંભીર પ્રશ્ન છે. અસ્તુ. જી, આપ પોતાનો અભિપ્રાય કે ન્યૂઝ પર રજૂ કર્યો તે બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા. તેમણે સ્પષ્ટ કીધું છે કે સરકાર શું કરી રહી છે. પહેલા મેચ થવા દીધી, ચૂંટણીઓ થવા દીધી, ખરેખર ચૂંટણીઓ રદ કરવાની જરૂરિયાત હતી. તેમણે સ્પષ્ટ કીધું કે જો ચૂંટણી એક વર્ષ પાછળ ઠેલવાઈ ગઈ હોત તો કદાચ કોરોના ના વકર્યો હોત. આપણે પહેલા પણ જોયું હતું કે દિવાળી પછી શું પરિસ્થિતિ હતી, આપણે અત્યારે પણ ભોગવી રહ્યા છીએ. ત્યારે સરકાર શું કહી રહી છે? અને પહેલા એવું હતું કે કદાચ જનતાએ લોકડાઉન પહેલી વખત જોયું હતું અને જનતા લાંબા લોકડાઉનથી ઊભી પણ ચૂકી હતી. પરંતુ જ્યારે હવે જનતા લોકડાઉન માંગી રહી છે તો શા માટે વિજયભાઈ લોકડાઉન આપતા નથી? શા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે કે લોકડાઉન નહીં? હવે જનતા માંગી રહી છે. સીધો પ્રશ્ન છે જનતાનો કે શા માટે? કાં તો કોરોના સંક્રમણની ચેન તમે તોડી બતાવો અથવા તો લોકડાઉન આપો, કારણ કે જનતા હેરાન થઈ રહી છે. તો આપ પોતાનો જે અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તો એફબીમાં પણ લખી રહ્યા છે હિરેન નાયક કે બેન આજે હોસ્પિટલમાં લાઈન, સ્મશાન ગૃહમાં લાઈન, ઓક્સિજન નથી, આવી સુવિધા? પ્રશ્નાર્થ. એમણે પૂછ્યું છે, સવાલ પૂછ્યો છે, સરકારને સવાલ પૂછવામાં આવ્યો છે અહીંયા કે શા માટે હોસ્પિટલમાં લાઈન છે, શા માટે સ્મશાન ગૃહમાં લાઈન છે, શા માટે ઓક્સિજન નથી, આવી કેવી સુવિધા? અમે આના માટે વોટ નતા આપ્યા. જનતા બોલી રહી છે કે મત આપ્યા હતા કે જેનાથી જનતાનો કંઈ ફાયદો થાય, જનતાને પ્રાથમિક જે જનતાની જરૂરિયાત છે તે સંતોષે સરકાર. પરંતુ મત આના માટે નતા આપ્યા કે ઓક્સિજન વગર લોકો મરી જાય, લાઈનમાં ઉભા રહે, સ્મશાન ગૃહમાં લાઈનમાં ઉભા રહે, એટલા માટે મત નતા આપ્યા. તો આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તે એફબી પર લખી શકો છો અથવા સંપર્ક કરી શકો છો. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. મેડમ, અત્યારે માનનીય રાષ્ટ્રપતિજીને મારી નમ્ર વિનંતી છે કે પૂરા ઇન્ડિયામાં અને ગુજરાતમાં તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી દે. કારણ કે ટોટલ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નિષ્ફળ ગયેલી છે. અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં તમારા ટીવી ચેનલના માધ્યમથી તમે સ્મશાનમાં જુઓ, દવાખાનામાં જુઓ, હોસ્પિટલમાં જુઓ, રોડ ઉપર જુઓ, લાઈનો 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 અને લાઈનો. આજે મારી જોડે 10 લાખ રૂપિયા લઈને ફરું તો બી મને એડમિશન નથી મળતું. અત્યારે આજે સવારે મારા રિલેટિવ નો ફોન આવ્યો, તમે 2 રેમડેસિવિર 30,000 માં બ્લેકમાં લીધા છે અને એ બી હોસ્પિટલ થ્રુ. તમે વિચાર કરો, આ લોકો એક બાજુ સરકાર એવું કહે છે કે બધી વ્યવસ્થા પૂરતી છે, કાલે અમિતભાઈ આખો દિવસ રોકી રાખ્યું હોસ્પિટલનું ઉદઘાટનમાં. આ બધા કાયદા કરવાની ક્યાં જરૂર છે? અને મારા ગુજરાતની પ્રજાને નમ્ર વિનંતી છે, 2022માં સરકારને ઉભેરીને ફેંકી દો, 24માં નરેન્દ્ર મોદી સરકારને ફેંકી દો. કારણ કે સરકારે જનતા માટે કશું કર્યું જ નથી. પોતાના ફંડો ઉભા કરી દીધા, પોતાના પક્ષો માટે જ રૂપિયા ઉભા કર્યા લોકોએ, અને સરકારના કોઈ જાતની પરેશાની છે જ નહીં. આ લોકો જનતાની કોઈ એ લોકોને પડી નથી. બસ એમને 50 સાલ જે કોંગ્રેસ પ્રત્યે એ સમજી શકાય છે. ગુજરાતની જે પરિસ્થિતિ છે ખરેખર વિકટ છે. આપની જે લાગણી છે તેને સમજી શકાય છે. જી બિલકુલ, આપની લાગણી સમજી શકાય છે. બિલકુલ. તો આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક હવે પગલાં ઉઠાવવા જ પડશે. લાંબી લાઈનો લાગે છે. અને બીજી વસ્તુ કે હું અહીંયા ફરીથી બોલું છું કે કોઈ પણ કાળા બજારનું આપણે સમર્થન નથી કરતા. આપણો હક છે જે દવા એની એમઆરપીની કિંમતે મળવી જોઈએ, કાળા બજાર ન થવું જોઈએ. સરકારે હવે આંખો ખોલવી પડશે. વિજયભાઈને પણ હું અપીલ કરવા માંગીશ કે વિજયભાઈ આપ તપાસ કરો. આવી રીતના રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી થવી એ પણ હોસ્પિટલના થ્રુ તે યોગ્ય નથી.
આપ સંભાળેલું. તો વૈભવ ત્રિવેદી લખી રહ્યા છે કે લોકડાઉન કરાવો, હોસ્પિટલમાં આઈસીયુ નથી, જગ્યા નથી ખાલી. એક બાજુ સરકાર બોલી રહી છે કે સુવિધાઓ છે આરોગ્યની, પરંતુ જનતા બોલી રહી છે કે જગ્યા નથી, બસ લાઈનમાં ઊભા છે. શા માટે તે જ ખબર નથી પડતી કે લોકો કેમ હેરાન થાય છે મત આપ્યા પછી પણ. લોકોને હંમેશા આશા હોય છે, પરંતુ તે આશા ઉપર પાણી ફરી જાય છે. શા માટે? પ્રશ્ન એ પણ થાય છે કે શા માટે સરકાર આંખ ઉઘાડતી નથી, આંખો ખુલતી નથી સરકાર. એ પણ થાય છે કે ગુજરાતમાં જો આટલા વર્ષોથી શાસન છે ભાજપનું, તો ભાજપ સરકાર શું કરી રહી છે? આપણે મહામારી 1 વર્ષથી જોઈ રહ્યા છે, તો સરકાર કેમ ચૂપ છે, સરકાર કેમ ખામોશ છે? શા માટે ન વિચાર્યું કે રિપોર્ટ પ્રમાણે જો ખરેખર બીજો સ્ટ્રેન આવ્યો તો શું થશે? શા માટે આજે સમયગાળો મળ્યો ત્યારે ચૂંટણી રેલીઓ કાઢવામાં આવી, ચૂંટણીમાં ધ્યાન આપવામાં આવ્યું, પરંતુ આરોગ્યની સુવિધા એક ઓપ્શન ના ઊભું રાખવામાં આવ્યું? શા માટે? લોકો પૂછી રહ્યા છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી હેલો, જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. મારું એવું કેવું છે કે ખાલી ભાજપના પોતાના લોકોના ટેમ્પરરી પરમનન્ટ કાર્યાલય હોય છે, કોંગ્રેસના પણ પરમનન્ટ ટેમ્પરરી કાર્યાલય હોય છે ચૂંટણી સમયે. કેમ આવા ટાઈમે એ લોકો એને કન્વર્ટ નથી કરતા અને લોકોને આજે જે અછત પડી રહી છે હોસ્પિટલોની તેમાં રૂપાંતર, અને આ લોકોની પોતાની ડોક્ટર સેલ પણ હોય છે. એવું નથી કે આ લોકો પોતાના ડોક્ટર સેલ્સ નથી બધી પાર્ટીઓ પાસે. એ ડોક્ટરોનો ઉપયોગ કરીને લોકોની આવા ટાઈમે ખરા ટાઈમે સેવા કરીને વિધવા વિલાપ કરે છે કોંગ્રેસ કે ગવર્મેન્ટ આ કરે છે, ગવર્મેન્ટ. પણ તમે કરી બતાવો ને, કમસે કમ ભાજપ તો નથી કરતી, તમે તો કરો. જી બિલકુલ. બધી જેટલી પણ પોલિટિકલ પાર્ટીઝ છે આ લોકો આ કામ કેમ નથી કરતી? પોતાના કાર્યાલયને કન્વર્ટ કેમ નથી કરતી? આટલા મોટા કાર્યાલય શાના માટે રાખી મૂક્યા છે? જી બિલકુલ. આપ કે ન્યૂઝ પર જોડાયા. જી બીજું આ લોકો જે એના 70 ને 80 ના આંકડા બતાવે છે ડેથ રેટ છે, તો હવે મારા પોતાના જ પિતાશ્રી ગયા હતા આ કોવિડમાં ગુજરી ગયા, ત્યારે મને પોતાના સવારે 5 વાગે જયારે હું ગયો હતો ત્યારે 3.5-4 કલાક મારે વેઇટિંગ પર હતું. એના પછી મારો નંબર લાગ્યો. અને જયારે મેં એના રિસિપ્ટ જોઈ, એના માંદગી લખ્યું હતું. મેં પૂછ્યું માંદગી કેમ લખ્યું? ભાઈ તમે આ કોવિડમાં ગયા છો તો ઉપરથી ઓર્ડર છે. એટલે ડેથ રેટ ઓછો કરવાના ચક્કરમાં આ લોકો માંદગી લખીને મોકલે છે, પ્યોરલી કોવિડમાં જે કેસીસ ગયા છે એના માટે પણ. જી સાંભળીને ખૂબ જ દુઃખ લાગ્યું, અને સરકારે હવે આંખો ઉઘાડવી જોઈએ. આ યોગ્ય નથી કે કોઈ કોરોનામાં પોતાનો જીવ ગુમાવે છે અને માંદગી લખવામાં આવે ફક્ત ને ફક્ત આંકડા છુપાવવા માટે, અને આટલી લાંબી લાઈન લગાવવાની તે ખૂબ જ દુઃખદ વાત છે. જી તો અહીંયા એક પુત્રની પોતાને પિતાને યાદ કરીને અહીંયા સરકારને રજૂઆત કરી છે કે એમની સાથે તો આવું બન્યું, બીજા જોડે આ ના બને. 4 કલાક સુધી તેમને લાઈનમાં ઊભું રહેવું પડ્યું. જ્યારે તેમના પિતાશ્રીનું નિધન થઈ જાય છે ત્યારે કારણ કોરોના લખવામાં નથી આવતો, માંદગી લખવામાં આવે છે. શા માટે? વાસ્તવિકતા સ્વીકારો કે તમે કોરોનામાં સારવાર આપવામાં નિષ્ફળ ગયા છો, એટલે આ દર્દીની કોરોનાના હિસાબે જીવ ગયો છે. હવે હદ થઈ ગઈ છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ તેમનો અભિપ્રાય શું છે. હેલો જી આપનો અભિપ્રાય જણાવશો. બેન જી હેલો જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. બેન હું દિનેશભાઈ બોલું છું બનાસકાંઠામાંથી. જી બનાસકાંઠામાંથી બોલું છું. જી બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. જી બનાસકાંઠાથી બોલું છું અને બનાસકાંઠાની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે. દરેક તાલુકાની અંદર 200 થી ઉપર કેસો થાય છે. ઓક્સિજનની બહુ તકલીફ છે. જી અને હમણાં જ બપોરે મેં ન્યૂઝમાં જોયું કે એસટી નિગમની બસો જે તૈયાર કરેલી છે વર્ષોથી ધૂળ ખાય છે લેબોરેટરી માટેની. જી
તો હવે એ બસોનો ઉપયોગ અત્યારે કરવો હોય તો થઈ શકે ને, 108માં લઈ જાય તો જ એમને દાખલ કરે. તો એ બસોને લગાડી દો અને બસો ઉપર તમારે નરેન્દ્રભાઈ નો, અમિતભાઈ નો, વિજયભાઈ નો, નીતિનભાઈ નો જેટલા ફોટા લગાડવા હોય એટલા લગાડો. જી, પણ સુવિધા તો આપો. જી હા, સુવિધા તો આપો. કારણ કે હમણાં બપોરે જોયું તો પેલો ધન્વંતરી રથ માટે કેટલાય જણા લીલી ઝંડીઓ લઈને ઉભા હતા. ભાઈ એ લીલી ઝંડીને શું કામ હતું? કહો. જી બિલકુલ, ક્યાંક લીલી ઝંડી દેખાઈ, ક્યાંક લાલ જાજમ દેખાઈ. જી, આપનો અભિપ્રાય બદલ આપનો આભાર. જી, તો દર્શક મિત્ર જોડાયા હતા જેમણે સ્પષ્ટ કીધું કે આપણે જોયું કે ધન્વંતરી રથ માટે જે રીતે આપણે જોયું હતું વિજયભાઈ ઉભા હતા, બીજા નેતા પણ ઉભા હતા અને જે લીલી ઝંડી બતાવવામાં આવી. દર્શક મિત્રનું સ્પષ્ટ માનવું છે કે શા માટે વિજયભાઈએ આ બધા તાયફા કરવાની જરૂર પડી, એટલે કે લીલી ઝંડી બતાવવાની જરૂર પડી. અને એમણે પણ કીધું કે બીજી પણ કેટલી પણ બસો છે જે ધૂળ ખાય છે, શા માટે સરકાર જે સાધનો છે, જે એમના રિસોર્સિસ છે તેનો ઉપયોગ નથી કરતી. દર્શક મિત્ર એ પણ કીધું કે એમને વાંધો નથી, તમે ગમે તેનો વિજયભાઈનો ફોટો લગાવો કે તમે બીજા કોઈ નેતાનો ફોટો લગાવો, પરંતુ સુવિધા તો આપો. હવે એક ખ્યાલ નથી આવતો કે શા માટે રેમડેસિવિર ઇન્જેક્શનની પણ આટલી લાંબી લાઈન આપણને જોવા મળી. શા માટે આપણે જોઈએ છીએ કે જીએમડીસીમાં બેડની સવલતવાળી એક સેન્ટર ઊભું કરવામાં આવે છે, પરંતુ ત્યાં લાલ જાજમ પાથરવામાં આવે છે. જે દર્શક મિત્રનો સવાલ હતો કે ક્યાંક લીલી ઝંડી દેખાય, અને બીજું આપણે જોયું કે લાલ જાજમ પાથરેલું દેખાયું, એક ઇવેન્ટ કરવામાં આવી. શા માટે રાહ જોવામાં આવી? જો તૈયાર હતી સુવિધાવાળું બેડ, તો શા માટે પેશન્ટોને રખડાયા, તેમને એડમિટ કરી દેતા? શું રાહ જોવાની? રિબિન કાપવાની, લાલ જાજમથી આવવાની, શું રાહ જોવાની? શા માટે આ બધા તાયફાઓ કરવામાં આવી રહ્યા છે? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો જી, આપનો અવાજ છે. હા જલપાબેન. જી, જય માતાજી. જી જય માતા. હવે મારી ઉંમર 73 વર્ષ થઈ છે. મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફ ઘણી છે. જી, પછી ઓક્સિજનનું પ્રમાણ 85 રહે છે 5 દિવસથી. જી, તો મારે દવાખાને જવું હોય તો કોઈ લઈ જતા નથી. અને અત્યારે આ કેટલી મોંઘવારી વધી ગઈ છે બેન. કોરોના કાળમાં આ ચૂંટણી પૈસા ખાય છે, અને જી, આ કોઈ મોંઘવારી પહેલાના જમાનામાં સિવિલ સપ્લાય લોકો રેડો પડતા હતા. અત્યારે એની વિરુદ્ધ હોય એ લોકોની ઉપર રેડો પડે છે અને ગુંડાગીરી ચાલે છે. કોઈ દવાખાના દાખલ કરતા નથી. અને આ લોકો ચૂંટણી ફાળો કરી હોસ્પિટલમાં કોઈ એનું રજીસ્ટર હોય છે કે મટીરિયલ કેટલું આવ્યું, કેટલું ગયું, એનું ડિસમેન્ટલ રજીસ્ટર. કોઈ પત્રકો તો રાખતા નથી અને ખર્ચા કરે છે તેની સ્ટેમ્પ રસીદ કે હિસાબ કિતાબ તો રાખતા નથી. જી, આપની લાગણી સમજી શકાય છે. આશા રાખીએ છીએ કે આપ જલ્દીથી સાજા થઈ જાઓ, આપને ઓક્સિજન જે લેવલ છે તે પણ ઓકે થઈ જાય અને આપને સારી સારવાર મળે. અત્યારે જો સરકાર મારો અવાજ સાંભળી રહ્યો હોય તો આપણે સાંભળવું જોઈએ. અહીંયા એક વડીલનો ફોન હતો જે કહી રહ્યા છે કે તેમને ડાયાબિટીસ છે, તેમને બ્લડ પ્રેશર છે, તેમનું ઓક્સિજન લેવલ 85 રહે છે, તેમની પાસે કોઈ સુવિધા નથી, સારવાર નથી મળી રહી તેમને. સરકાર હવે તો આંખો ખોલો, હવે તો વડીલો પણ બોલી રહ્યા છે. તેમના અવાજમાં સ્પષ્ટ દુઃખ વ્યક્ત થતું હતું. વાત કરવામાં આવે છે કે બાળકોથી વૃદ્ધો સુધી બધી પ્રજા, બધી જનતાને અમે ખુશ રાખીશું, પરંતુ આપણે સાંભળ્યું એક વડીલ પોતાની વ્યથા કહી રહ્યા હતા. આ કેટલું યોગ્ય છે? અને ઓક્સિજનની કમી શા માટે પડી? શા માટે આપણે ઓક્સિજનની વ્યવસ્થા નથી કરી શક્યા? આપણો ભારત દેશ કેટલો મોટો છે, આપણે વેક્સિન શોધી શકીએ છીએ, પરંતુ
આપણે જોયું કે ઓક્સિજન માટે દર્દીઓ વલખા મારી રહ્યા છે, આ કેટલું યોગ્ય? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જોઈએ કે તેમનો અભિપ્રાય. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આજે મળી ગયો. તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા ચેનલની માધ્યમથી હેલો જી સંભળાય છે. આપણો અવાજ નથી આવી રહ્યો. હવે તમારો અવાજ આવ્યો. હાજી મેડમ, મારે તો વધારે કાંઈ નથી કહેવું કે આ લોકો શું કર્યું શું ના કર્યું જાણે છે. જી બરોબર છે. હવે એકચ્યુઅલી હું પોતે સ્પોર્ટમાં એફેક્ટેડ થયો હતો 2 વખત. તે વખતે મારો તમારા ત્યાં બહુ કોશિશ કરી હતી, નંબર લગાવવાનો નતો લાગ્યો. મને શાંતિથી સાંભળશે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યો છું. તો રિયલ લાઈફમાં મારો નંબર લાગ્યો હતો. તો તે વખતે ડોક્ટરોની પેનલ હતી, મેં કહ્યું હતું કે આરટીપીસીઆર ટેસ્ટમાં 5-5 દિવસ જે લાગતા હતા ને, એને બદલે તે વખતે મેં એવું કહ્યું કે મારા ડોક્ટરે મને સીટી સ્કેન કરી અને એની અંદર તરત ખબર પડે છે અને તરત મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. અને મારો આરટીપીસીઆર 3 દિવસ થયા હતો. તો એ રજૂઆત હમણાં આ લોકોએ સાંભળી. અને બીજું કે આ લોકો એમ કે છે કે સવારથી સાંજ સુધી મીડિયાની અંદર બસ તમને ભારતીય જનતા પાર્ટી યશો ગાથા ગાતા હોય એવી જાહેરાતો આવ્યા કરે છે. અમને બીજું સજેશન આપવા માંગુ છું કે રસી આપવાની વાત ચાલે છે. એકચ્યુઅલી કોંગ્રેસના રાજમાં જે બીસીજી રસી ને જે બીજી આપણે બળિયાની રસી ને જે બધી આપતા હતા અને જે મેનેજમેન્ટ હતું, એ મેનેજમેન્ટ જો અત્યારે આ લોકો મતલબ કે અમલમાં મૂકે તો હું માનું છું કે ઝડપથી થઈ શકે. તો મને નથી લાગતું કે આ લોકો કરવા માંગે છે કે નથી કરવા માંગતા. બીજું આજે સવારે ચેનલ પર જોયું કે આ પેલી 900 બેડની એમઆરડીમાં 2 દિવસ સુધી મોદી અમિત સાહેબની રાહ જોઈ કે રિબિન કાપવા માટે. ત્યાં સુધી બધા દર્દીઓ રજડતા રહ્યા અને આજે સવારે 2 બહેનો ઉતરી પામ્યા, અંદર નતા લઈ ગયા, રિક્ષાની અંદર લાવ્યા હતા. મેં નજરે જોઈ ગઈ ટીવીની માધ્યમથી. તો આ લોકોને સહેજ પણ લાભ તરફ નથી. આ લોકોએ લાભ તરફ લેવે દીધી છે. બીજું કે આ લોકો રીતિનો કાપે છે, લાલ જાદમ પાત્ર છે. એનું કારણ તમને કહું કે 2022ના ઇલેક્શન માટે આ ગુજરાતની મોડી પ્રજાને બતાવવા માટે કે અમે આ કર્યું તમારા માટે, અમે આ કર્યું તમારા માટે. એકચ્યુઅલી તમારા માધ્યમથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને હું વિનંતી કરવા માંગુ છું કે હિન્દુસ્તાનની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ જોઈએ. આ લોકો તમામ લોકો છે પોતાની રાજનીતિ કરે છે. અચ્છા, બીજું તમને કહું કે આ લોકો એમ કે છે કે પાટીલ સાહેબે સુરતની અંદર 100 બેડની હોસ્પિટલ તૈયાર કરી હતી. હવે એમાં રીબીનો કાપવાની શી જરૂર હતી? એમને ઘરના રૂપિયાથી કરી હતી. એમને ઘરના રૂપિયાથી કરી હોય તો એમના ફોટા લગાવે, બધું લગાવે. બરોબર છે. બીજી વસ્તુ તમને જણાવું કે વિજય રૂપાણી નિષ્ફળ છે, આ બધું નિષ્ફળ છે. એકચ્યુઅલી એમને છે ને અમિત શાહ સાહેબ છે ને તો જ કરવું પડે, બાકી બધા રબર સ્ટેમ્પ છે. ઓપનલી કહું છું, કોઈ સેલ્ફ ડિસિઝન મેકર નથી, કોઈનામાં ડિસિઝન લેવાની તાકાત નથી. બીજી રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસના રજૂઆત આ લોકો સાંભળતા નથી. એ લોકો ઘણી બધી રજૂઆત કરી હતી. ઇલેક્શન બંધ કરીને રજૂઆત કરી હતી, ગાંધીનગર ઇલેક્શન બંધ કરીને રજૂઆત કરી હતી. વિપક્ષ જો કોઈ જનતાનો મુદ્દો ઉઠાવે છે તો તેની અવાજ સાંભળવી જોઈએ. આપે સ્પષ્ટ કીધું. આપનો અભિપ્રાય બદલ આપનો આભાર. તો બીજા એક દર્શક મિત્ર જોડાતા જ એમને સ્પષ્ટ કહ્યું કે ક્યાંક ને ક્યાંક એમને લાગે છે કે વિજયભાઈ પોતે ડિસિઝન નથી લઈ શકતા. બીજા પણ એમને વાત કરી કે અમુક નેતાઓ રબર સ્ટેમ્પની જેમ છે, પરંતુ હવે તેમને સમજવું જોઈએ, તેમને પગલાં ઉઠાવવા જોઈએ. તેમણે પણ કીધું કે આજે તેમને જોયું કે 900 બેડની હોસ્પિટલમાં જે રિક્ષામાં આવ્યા હતા તેમને એડમિટ કરવામાં નહોતા આવ્યા. આ ખૂબ જ દુઃખદ વાત છે. એ પણ છે કે શા માટે લીલી ઝંડીની જરૂર પડે છે, લાલ જાજમની જરૂર પડે છે. સમય એ હોવો જોઈએ કે સુવિધા તૈયાર છે તો ફટાફટ પેશન્ટને સારવાર મળી જાય, નહીં કે રાહ જોવડાવે. આ પણ પોતાનો અભિપ્રાય FB પર પણ જણાવી શકો છો, અમને સંપર્ક પણ કરી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણને લખી રહ્યા છે, વૈભવ ત્રિવેદી લખી રહ્યા છે કે કોઈ પણ જગ્યાએ અમદાવાદમાં એક પણ હોસ્પિટલમાં જગ્યા નથી. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. આપણે અમદાવાદ આપણે મોટું શહેર ગણીએ છીએ, એક વિકસિત શહેર આપણે માનીએ છીએ, અને અહીંયા આ પરિસ્થિતિ, હોસ્પિટલમાં બેડ નહીં. ખૂબ જ ખરાબ બાબત છે આ. તો
તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો રમેશભાઈ. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા નમસ્કાર મેડમ. જી નમસ્તે. આ ટીવી નો નમસ્કાર મેડમ. કરી દેજો. જી મેડમ, કહેવાનો એક જ છે કે 25 વર્ષથી વિકાસ. જી, આપ ટીવી નો જો અવાજ મ્યુટ કરીને બોલશો તો સારું રહેશે. હા મેડમ. જી, આપનો અભિપ્રાય રજૂ કરો. હા મેડમ, 25 વર્ષથી વિકાસના એટલા બધા ઢોલ કૂટ્યા, અને જો વિકાસ જ હોત તો આજે ઓક્સિજન વગર જે માણસો ચળવળીને મરે છે એ ન મરતા હોત. જી. અને બીજું મેડમ, એક તમને કહું કે એક પિક્ચર મેં જોયું હતું દામિની, એની અંદર સનીલ દેઓલ કહે છે કે તારીખ પે તારીખ મગર હિસાબ નહીં મિલતા. જી. એમ અહીંયા બી ઉદ્ઘાટનો અને બેઠકો પરંતુ પરિણામ શૂન્ય છે. 500 બેડની પથારીઓ બનાવી દીધી, 900 બેડની પથારીઓ બનાયા પછી પણ એની સગવડમાં ડોક્ટર, નર્સ, સ્ટાફ તો જોઈએ. તમે પથારીઓ નોખીને શું કરવાની? હમણાં ઉદ્ઘાટન કર્યું અને લોકો 200 જણ ગયા, તમને બિચારોને પાછા આપવું પડ્યું. એટલે આ બધી પરિસ્થિતિ જોતો વાતો ભાજપના બધા કાર્યકરો બળાની અંદર લઈ અને બધી ઓફિસોમાં ડંફાસ મારે છે. પણ અત્યારે એક બી કાર્યકરો જાઓ હોસ્પિટલોમાં નીકળતું નહીં. કેમ નેતાઓ બધા ફાર્મ હાઉસમાં નિયત જતા રહ્યા છે અને એર કન્ડિશનમાં બેઠા બધી વાતો કરે. એમને નીકળો, આટલા કરોડ સારા કાર્યકરો છે, આટલા વોર્ડના અમે આ બનાવી દીધા, ત્યાં સંતાઈ ગયા છે, કયા દરની અંદર ઘૂસી ગયા. જી બિલકુલ. અને બીજું મેડમ કે હું ટીવી 24 કલાક દેખું છું. વીટીવી ની અંદર મહેશભાઈ આવે છે અને સાહેબ એમના ચહેરા ઉપર હું જરા બી એમનો ચહેરો જોઉં છું તો જરા બી એમને શોખ નથી કે આટલી પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ એમનો ચહેરો હસતો જ હોય છે અને બસ ગાણા અને માળા જ એમની ભજતા હોય છે. કોંગ્રેસ બિચારા કરે તો પોલીસ પકડી જાય, આ કરે તો પોલીસ, કયો માણસ વિરોધ કરી શકે? અત્યારે વિરોધ કરવા કોઈને દેતા જ નથી. આ તો તમે સારું છે તે માધ્યમથી, તમારા માધ્યમથી આ પ્રજાને જનતાને અમે કહીએ છીએ કે મહેરબાની કરો. હું જનસંઘનો જ કાર્યકર છું, ભાજપનો જૂનામાં જૂનો કાર્યકર છું, પરંતુ એ અત્યારના ભાજપમાં જમીન આસમાનનો ફરક છે. જી બિલકુલ. મહેરબાની કરો અને નીકળો અને હોસ્પિટલોમાં જાઓ. કરો. નીતિનભાઈને તો ફળ દઈને ખાટલું કે અને 10 ડોક્ટરો અહીંયા પણ ગરીબ પ્રજા પાસે ડોક્ટર નથી, નર્સ નથી. જી બિલકુલ. આપના અભિપ્રાય બદલ આપનો આભાર. તો અહીંયા બીજા એક દર્શક મિત્ર આપણી સાથે રમેશભાઈ જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે ભાજપના કાર્યકર્તાઓ ક્યાં છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે પેજ પ્રમુખો હતા, જે વાતો કરવામાં આવતી હતી ચૂંટણી સમયે, બધા પેજ પ્રમુખો ક્યાં ગુમ છે? જેઓ ઘર જઈને લોકો સુધી પહોંચીને મત માંગતા હતા, એ બધા પેજ પ્રમુખો ક્યાં ગયા? તેમણે સ્પષ્ટ કીધું કે પહેલાના ભાજપમાં, હું બી જનસંઘથી જોડાયેલું છું, તેમણે સ્પષ્ટ કીધું, પરંતુ પહેલાના ભાજપમાં અને અત્યારના ભાજપમાં ફરક છે. અહીંયા સ્પષ્ટ લોકો માનતા જ હોય છે કે જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ત્યારે શું પરિસ્થિતિ હતી ને અત્યારે જ્યારે વિજયભાઈ છે ત્યારે ગુજરાતની શું પરિસ્થિતિ છે, આ લોકો કહી રહ્યા છે. અને ભાજપના જ કાર્યકર્તા બોલી રહ્યા છે કે ખૂબ જ ફરક આવી ગયો છે. ક્યાંક ને ક્યાંક વિજયભાઈના રાજથી ભાજપના કાર્યકરો પણ સંતુષ્ટ નથી, તેમને નરેન્દ્ર મોદીની યાદ આવી જતી હોય છે. તો આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તેમને સંપર્ક કરીને જણાવી શકો છો, તે ઉપરાંત કોમેન્ટમાં પણ જણાવી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. હું નારોલના તાવાડી વિસ્તારમાંથી રહું છું, બોલું છું. મારો અભિપ્રાય એ છે મેડમ. જી આપનો અભિપ્રાય જણાવશો. હવે છેલ્લા જયારે ચૂંટણી આવતી હતી ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ધમ પછાડા કર્યા ચૂંટણી જીતવા માટે.
પણ અત્યારે કોરોના મહામારીમાં કોઈ દેખાતું નથી, વિરોધ પણ કરતું નથી. જી વસ્તુ એ છે કે જનતાને મારવાનો પૂરેપૂરો પ્લાન છે. અત્યારના હાલના ભાજપ સત્તા પર મુખ્યમંત્રી શ્રી પોતે કોઈ સુવિધા કરતા નથી. સ્વાસ્થ્ય મંત્રી હોવા છતાંય નીતિનભાઈ પટેલ પોતે સ્વાસ્થ્ય મંત્રી છે, તેમ છતાંય જનતા રોડ પર છે, જનતાની સુવિધા માટે કોઈ પગલા લેવામાં આવતા નથી. ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને મારવામાં જ આવી રહ્યા છે. આ પ્રજાને એમને ખોબલે વોટ આપ્યા છે અને એમને મુખ્યમંત્રીના પદ બેસાડ્યા છે, તેમ છતાંય જનતાનું કોઈ ધ્યાન આપતા નથી. અને ધન્વંતરી હોસ્પિટલ જે શરૂ કરવામાં આવી છે, એ હોસ્પિટલ ની અંદર 108 ની ગાડી જાય તો જ એમને સારવાર આપવામાં આવે છે. તો પહેલેથી જ 20-25 હજાર ધન્વંતરી હોસ્પિટલમાં 20-25 હજાર 108 એમ્બ્યુલન્સો તૈયાર રાખવી જોઈએ ને મેડમ. જી મને મુખ્યમંત્રી નું પદ 6 મહિનાની અંદર જો અત્યારે હું મુખ્યમંત્રી હોય તો 6 મહિના અને 14 દિવસની અંદર કોરોના બી બગાડી દઉં. અને ગરીબ પ્રજા છે, મધ્યમ વર્ગ પ્રજા છે, એ લોકોને પોતાના ફરીથી જીવન નિર્વાહ માટે એમને બધી રીતે તૈયારી કરી દો, કોઈને તકલીફ ના પડે. આ મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડો કે 6 મહિના 14 દિવસ સુધી મુખ્યમંત્રી પદ સુધી રાજીનામું આપે અને હું સામાન્ય માણસ છું, જો મને મુખ્યમંત્રી પદ આપવામાં આવે ને તો આ બધી પરિસ્થિતિમાંથી થાળે પડી જાય અને કોરોના હટી જાય. જી બિલકુલ, આપની લાગણી સમજી શકાય છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી વિજયભાઈને એક આમ જનતાએ જ, એક આમ આદમીએ જ કીધું છે કે તમે રાજીનામું આપી દો, હું મુખ્યમંત્રી બની જાઉં અને હું કોરોનામાં લોકોને સુવિધા પહોંચાડીને દેખાડું. તેમણે સ્પષ્ટ કીધું કે જો મુખ્યમંત્રી 6 મહિના અને 14 દિવસ રાજીનામું આપી દે, મુખ્યમંત્રી પદ પરથી ઉતરી જાય, તો હું શાસન ચલાવી બતાવું કે કઈ રીતે કોરોનાને પરાસ્ત કરાય, કઈ રીતે જનતાની સેવા કરાય. વિજયભાઈ જુઓ, શરમ કરો. હવે લોકો કંટાળી ગયા છે અને તેઓ હવે પોતાનો અવાજ રાખી રહ્યા છે. આપ સમજો કે આપ મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છો, આપે જનતાની સેવા કરવાની છે. તો આપ પણ પોતાના જે અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક પણ કરી શકો છો. 7069008899 આ મારો નંબર છે. આપ ફોન કરીને અમને પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. તો અહીંયા વૈભવ ત્રિવેદી લખી રહ્યા છે કે પોઝિટિવ લોકોને ઘરે જોવા પણ આપતા નથી. આનું સ્પષ્ટ કહેવું છે કે નેતાઓ ક્યાં ગુમ છે. જેમ આપણે સાંભળ્યું કે જે દર્શક મિત્ર જોડાયા હતા તેમણે એ પણ કીધું હતું, તે મુખ્યમંત્રી બનવાની તેમને વાત કરી, મુખ્યમંત્રી વિજયભાઈના રાજીનામાની વાત કરી. તે સિવાય તેમણે બીજી એક વાત કરી કે ભાજપ અને કોંગ્રેસ એ બધી પાર્ટીઓ ક્યાં ગુમ છે. પહેલા તો મત માટે ખૂબ આવતા હતા, હવે કોઈ દેખાતું કેમ નથી. લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે. લોકો એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તેઓ હવે મુખ્યમંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપનો અભિપ્રાય જણાવશો. હા મેડમ, કિશોરભાઈ બોલું ઉપલેટ. જી જી કિશોરભાઈ. હા, હવે એક તો પહેલા તો હું ખૂબ આભાર માનીશ આકે ન્યૂઝનો કે મારો બીજી વાર ફોન લાગ્યો છે, તમારો કોન્ટેક્ટ થયો છે. કારણ કે હું એક નાના સેન્ટરમાંથી વાત કરું છું મેડમ. જી જી, રાજકોટ જિલ્લાનો ઉપલેટા તાલુકામાંથી. જી બરાબર. તો અમારે અત્યારે અહીંયા જે એવી સિચ્યુએશન ઊભી છે, રોજના કેસીસ એટલા વધે છે. બરાબર. ગવર્મેન્ટની અંદર બધા રિપોર્ટ નેગેટિવ બતાવે છે, પ્રાઇવેટમાં કરે તો પોઝિટિવ આવે. તો આનો કોઈ હલ જ નથી થતો. કારણ કે પેશન્ટ રોજના રોજ બીમાર બહુ પડે છે. બરાબર. કોઈ જ શંકાનું સમાધાન નથી થતું મેડમ. તો સરકાર શ્રીને એટલો અવાજ અમારો પહોંચાડો કે નાના ગામડાની અંદર, નાના સિટીની અંદર બરાબર ધ્યાન દોરી કરે, બરાબર ધ્યાન કેન્દ્રિત એનું કરે તો વધારે સારું. અને અમારા નાના સિટીની અંદર બરાબર સહાયતા મળે, સારવાર સારી મળી શકે પેશન્ટને.
બસ મારું એટલું જ કહેવાનું છે સીએમ ને, જી. બરાબર. અમારા નગરપાલિકાના કોર્પોરેટરો ધ્યાન આપે છે, અમારા જી. વિસ્તારના ધારાસભ્યો ધ્યાન આપે છે, બટ કુવામાં હોય તો અવેડામાં આવે એવી સિચ્યુએશન ઊભી થઈ છે મેડમ, તમે સમજી જી શકતા. જી જી બિલકુલ બરાબર. જી, બિલકુલ. હા, એવી અત્યારે એવી સિચ્યુએશન છે કે ના હોય તો અવેડામાં ક્યાંથી આવે, જી બિલકુલ. અત્યારે એવી હાલત છે મેડમ. તો સરકારશ્રીને અમારો અવાજ પહોંચાડો અને નાના સેન્ટરની અંદર, નાના ગામડાની અંદર ધ્યાન કેન્દ્રિત કરે તો જેથી કરી અને કેટલા જીવ બચી શકશે. અમારે ઓક્સિજન માટે 100 કિલોમીટર દૂર લેવા જવું પડે. અમારી ગાડીઓ 100 કિલોમીટર સુધી બે દિવસ લાઈનમાં ઉભે ત્યારે ઓક્સિજનની સુવિધા મળે છે અમને. એ પણ 10-15 બોટલ. શરમજનક બાબત. જી બરાબર, અતિ શરમજનક મેડમ. અમારા નાના સેન્ટરની અંદર હાકારો મચી ગયો છે કોરોનાથી. જી તમે બીજી વાર કોન્ટેક્ટ ક્યારે કર્યો હોય જેથી કરી અને કોઈ અમારો અવાજ સાંભળે અને આપણે બીજી વાર ફોન કરીને પોતાનો અભિપ્રાય આપ્યો, સમજી શકાય છે કે આપની લાગણી શું હશે. આ વખતે ઉપલેટામાં રાજકોટની વાત કરીએ તો સિચ્યુએશન શું હતી પણ સમજી શકાય છે. વિજયભાઈ જુઓ, હવે આપની રાજકોટની જે પરિસ્થિતિ છે આપ સમજો, આપણે નાનાથી નાના માણસોનું ધ્યાન રાખવાનું હોય છે, પોતાના રાજકોટનું ધ્યાન રાખો. વિજયભાઈ જી આ દર્શક મિત્ર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણે સમજી રહ્યા છીએ કે કેવી રીતે લોકો બોલી રહ્યા છે કે હવે નાના સેન્ટરોમાં, ગામડાની વાત કરીએ તો શહેર કરતા પણ પરિસ્થિતિ કદાચ વધારે ખરાબ છે. અહીંયા તો બેડ્સ નથી મળતા, આ નથી મળતું, પરંતુ ત્યાં તો છે જ નહીં. અને વાત એ છે કે જ્યારે આપણા મુખ્યમંત્રી જે છે વિજયભાઈ એ રાજકોટથી આવે છે ત્યારે રાજકોટની જે આપણને ઘટનાઓ સામે આવી, કઈ રીતે ત્યાં એક સરકારી હોસ્પિટલ માટે પણ રૂપિયા લૂંટવામાં આવતા હતા, 9,000 રૂપિયાનો વહીવટ થતો હતો, એવી ઘણી અસંખ્ય ઘટનાઓ આપણને જોવા મળી. તે ખૂબ જ દુઃખદ વાત છે કે રાજકોટની આ પરિસ્થિતિ કેમ, શા માટે મુખ્યમંત્રી તેમના હોમ ટાઉનમાં ધ્યાન નથી આપતા. વિજયભાઈ આપે આખા ગુજરાતનું ધ્યાન તો રાખવાનું છે, પરંતુ પોતાના રાજકોટમાં તમે એવું ઉદાહરણ પ્રસ્થાપિત કરી બતાવો કે લોકોને તમારા પર ભરોસો બેસે. તો આપ પણ દર્શક મિત્રો પોતાનો જે અભિપ્રાય છે તે અમને FB પર કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક કરી શકો છો. અમારો સંપર્કનો નંબર છે 7069 008899. આ નંબર પર આપ ફોન કરી શકો છો, પોતાનો અભિપ્રાય અમને આપી શકો છો. પરિસ્થિતિ શા માટે આવી આપણને જોવા મળી રહી છે? કોરોના મહામારી. આપણે સૌ કોઈ અજાણ હતા કે કોરોના શું છે, આવો કોઈ વાયરસ આપણે પહેલી વાર જોયો કે આપણે એકબીજાથી દૂર રહેવું પડશે, આપણે પોતાના પરિવારજનોથી દૂર રહેવું પડશે. લોકડાઉન લગાવવામાં આવ્યો, લોકોને જે સરકારે કીધું એ લોકોએ કર્યું છે. જેમણે નથી કર્યું એમણે દંડ પણ ચૂકવ્યો છે. પરંતુ હવે દંડની રકમ, જે મસમોટી રકમ વસૂલવામાં આવી હતી, આપણે વિધાનસભા ગૃહમાં આંકડો પણ જોયો હતો કેટલો મોટો હતો, તો હવે એ રકમ ક્યાં ગઈ? હવે વાપરો, જનતાની સેવા કરો. જનતાથી જ તમે દંડ ઉઘરાયો છે કોરોનાના નામ ઉપર, તો કોરોનાથી જે જનતા ત્રસ્ત થઈ રહી છે તેમાં શા માટે આ રકમ વાપરવામાં નથી આવતી? શહેરની પરિસ્થિતિ ખરાબ છે તો આપણે વિચારી શકીએ છીએ કે ગામડામાં પરિસ્થિતિ શું હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, આપણે જોયું ત્યારે તો કઈ રીતે વાયદાઓ આપવામાં આવ્યા, કેવા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા કે આટલો વિકાસ કરવામાં આવ્યો, આ કરવામાં આવ્યું, તે કરવામાં આવ્યું, પણ ક્યાં છે વિકાસ? લોકો સીધો પ્રશ્ન પૂછી રહ્યા છે હવે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને. મુખ્ય પ્રધાન છે, એમની જવાબદારી છે આખા ગુજરાતની. બીજા નેતાઓ કરતા મુખ્યમંત્રીની જવાબદારી કઈ ગુના વધારે છે. તેમને ધ્યાન રાખવું જોઈએ કે જનતા શું માંગણી કરી રહી છે. ધ્યાન આપવું પડશે હવે સરકારે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. અત્યારે આ કોરોનાની અત્યારે કોઈને જગ્યા પડતી નથી. અત્યારે આ ઉપલેટા વાળાની એટલી રાહ છે, ઓક્સિજન તો અમારે આવી મળી ગયું છે પણ બીજું કઈ મળતું નથી. જી. અને બીજા નંબરમાં મોદીજીને આ પ્રચારમાં જ નવરાત્રી અમે ભાજપને જ મત આપ્યા છે. જી. અને આ સરકારે આ ઊંધો વાળી નાખ્યું, આ ગરીબ પ્રજા હું જોયું નહીં, અને મોટા મોટા ઉદ્યોગપતિ આવ્યા છે.
અને આ મોદીને તમે બધું બંધ કરી દો અને ભાજપ જાહેર તો જ આ કોરોના જાહેર. જી, આપની લાગણી સમજી શકાય છે. તો બીજા એક દર્શક મિત્ર ધોરાજીથી આપણી સાથે બાબુભાઈ જોડાતા, જેમણે સ્પષ્ટ કીધું કે અમે ભાજપને જ મત આપ્યા છે, પરંતુ આ જુઓ બધું ઊંધું વાળીને રાખી દીધું છે. વિજયભાઈ જુઓ, આપ વિચાર કરો કે હવે જનતા શું કહી રહી છે આપને. તો બીજા એક દર્શક મિત્ર પણ કોમેન્ટ બોક્સમાં પોતાનો અભિપ્રાય જણાવી રહ્યા છે. રાવત ચૌહાણ લખી રહ્યા છે કે લોકડાઉન ही વિકલ્પ है. હવે પરિસ્થિતિનું નિર્માણ એ થયું છે કે હવે જનતા સામેથી લોકડાઉન માંગી રહી છે. ક્યાં સુધી જનતા લોકડાઉન માંગી રહી છે, પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કહી રહ્યા છે કે લોકડાઉન નહીં લગાવવામાં આવે. હવે વાત કોની સાંભળવી? મુખ્યમંત્રી કહી રહ્યા છે વિજયભાઈ કે લોકડાઉન નહીં લગાવવામાં આવે. અહીંયા ઘણા બધા દર્શકો કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા હતા. તે ઉપરાંત તેઓ ફોન કરીને બતાવી રહ્યા હતા કે લોકડાઉન લગાવવું જોઈએ. આપને પણ હસવું આવશે, પરિસ્થિતિ જેવી છે. મુખ્યમંત્રી ના પાડી રહ્યા છે, જનતા લોકડાઉન માંગી રહી છે. કેમ માંગી રહી છે? કેમ માંગી રહી છે? કેમ માંગી રહી છે? આ વિચાર કરો. પાવર નથી, સત્તા નથી, એટલે આમ જનતા તો બિચારી બોલીને હસી જ દેશે. આ હું વાસ્તવિકતા બતાવી રહી છું. આ હું એ કહી રહી છું કે જે લોકો વચ્ચે અમે જોયું છે. વિચાર કરો. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, લાગે કોઈ કારણે એમનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ આપ પણ ફોન કરો અને આપને ફોન મૂકવાની જરૂર નથી. આપ ડરો નહીં. આપ આપનો અભિપ્રાય જણાવો, સરકાર સુધી પોતાની અવાજ પહોંચાડો. અહીંયા દેવશ્રીભાઈ કુમાર કરીને જે જોડાયા છે એ FB પર લખી રહ્યા છે કે બધી પાર્ટી પૈસા બનાવવામાં પડી છે, કારણ કે વિજયભાઈનું ચાલતું નથી. અધિકારી શાસન ચાલે છે. એનું કારણ એ છે કે વિજયભાઈ અને કોંગ્રેસ બંને એક થઈ પૈસા બનાવવામાં પડી નર્ક છે. કોંગ્રેસ વિરોધ કરે છે ક્યાંય, એનું કારણ સટપટ દેખાઈ જાય છે. એમનું કહેવાનું એ અર્થ છે કે વિજયભાઈ અને કોંગ્રેસ જે છે બંને એક જ છે અને પૈસા પડાઈ રહ્યા છે. નર્ક જેવું વાતાવરણ થઈ ગયું છે. દર્શક મિત્ર અહીંયા કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા છે અને એ લખી રહ્યા છે કે વિજયભાઈનું ચાલતું નથી. હવે દર્શકો આંગળી ચીંધી રહ્યા છે કે મુખ્યમંત્રી વિજયભાઈ કેમ પગલાં નથી લઈ રહ્યા, અથવા તો તેમનું ચાલી નથી રહ્યું. તો આપણે બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે તેમનો અભિપ્રાય સાંભળી લઈએ. જી, હેલો. જી, આપનો અભિપ્રાય જણાવશો. બેન, હું બીજી વાર બોલું છું. જી જી, બિલકુલ. હું સુરેશભાઈ કદી બીજી વાર વાત. મારે એ કહેવાનું કે આ પક્ષાપક્ષી બધા ભૂલી જાય અને બીજા નંબરમાં પ્રજાએ શું કરવાનું છે. આપણી સામાજિક સંસ્થાઓ, આપણી ધાર્મિક સંસ્થાઓ એ ગમે ખોલી નાખે. જે કઈ MBBS ડોક્ટરો, નોકરી વગરના ડોક્ટરો કે જે કોઈ પ્રાઇવેટ એને બોલાવી અને તાત્કાલિક વ્યવસ્થા કરાવડાવે. પક્ષની વ્યવસ્થા આજે અમરેલીમાં પેલા ધાનાણી ભાઈએ કરી છે, એમને અભિનંદન. પણ આપણી સામાજિક સંસ્થાઓ અને 3 શબ્દો યાદ રાખે: મેનેજમેન્ટ, એરેન્જમેન્ટ અને બીજા નંબરમાં IAS અધિકારીઓ, GPSC, આ બધાને શીખવામાં આવે છે ઇમરજન્સીમાં હાઉ ટુ ડીલ વિથ ઇમરજન્સી. જી, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે અત્યારે ઇઝરાયલ પાસેથી શીખવા જેવું છે. આપણી પહેલા એ લોકોએ કેટલી તૈયારી આજે લેબ છે ગુજરાત સમાચારમાં. આપણે આ શીખીએ. આટલી જ વિનંતી, પ્રજા આમાં સહકાર આપે. કારણ કે હવે તમારે ટેબલ ઉપર બધા રાજકીય લઈને આ ફલાણો પક્ષ ફલાણો ભૂલી જાઓ. એ બધા આપણે બધા ગુજરાતી છીએ, ઇન્ડિયન છીએ અને એક અત્યારે મરદા મળી રહ્યા છે, મરદા બની રહ્યા છે અને એને ઉગારી લો. બસ આટલી જ વિનંતી. જી, બિલકુલ. સુરેશભાઈ, આપની લાગણી સમજી શકાય છે. આપનું સ્પષ્ટ માનવું છે કે હવે લોકોએ આત્મનિર્ભર બની જવું જોઈએ. તેમને રાહ ના જોવી જોઈએ કે ભાજપ કંઈ કરે કે કોંગ્રેસ કંઈ કરે. હવે તેમનું કહેવું છે કે જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે, જેટલી ધાર્મિક સંસ્થાઓ છે, તેમણે આગળ આવવું જોઈએ અને લોકોને સારવાર મળી રહે તે માટે પગલાં લેવા જોઈએ. હવે આત્મનિર્ભર બનવાની જરૂર લોકોને લાગી રહી છે. તેમણે સ્પષ્ટ કીધું કે આપણે બીજા દેશોમાં જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે પ્રમાણે થતું હોય છે, આપણે અમુક બીજા રાજ્યોની પણ વાત કરીએ તો જે રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે, તો ક્યાંક ને ક્યાંક
સરકારે આના પરથી શીખ લેવી જોઈએ. આપણે શા માટે કોરોના મહામારીને 1 વર્ષ થઈ ગયું છે તો પણ આપણે આયોજન નથી કરી શક્યા? આપણી એરેન્જમેન્ટ અને મેનેજમેન્ટમાં ક્યાં ખામી રહી ગઈ છે તે વિચાર કરવો જ પડશે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી હેલો. જી બેન, આપનો અવાજ મળી રહ્યો છે. હા, રાજકોટ થી બોલું મેડમ હું. જી બિલકુલ, આપનો અભિપ્રાય. હા, રાજકોટની સ્થિતિ તો તમે જોવો જ છો. જી હા, આમાં સામાન્ય માણસને નથી બેડ મળતા, નથી ઓક્સિજન મળતા. જી કેવી હાલત ખરાબ છે. જી બધી પબ્લિક તો એવું ચાહે છે કે 4 દિવસનું લોકડાઉન કરે ને તોય સારું. જી એમ તૂટે આની થોડી. જી બિલકુલ. હા જી આપનો જી આપનો કરો મેડમ. વિજયભાઈ રૂપાણી તો હાવ સુઈ ગયા છે પાણીમાં. જી બિલકુલ. હવે વિજયભાઈને આશા રાખીએ છીએ આપનું જે કેવું છે કે રૂપાણી જે સાહેબ છે તે પાણીમાં રહ્યા છે, હવે બહાર આવે તો સારું. આપની લાગણી સમજી શકાય છે. આપ પણ રાજકોટથી જ બોલી રહ્યા છો અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટથી જ બિલોંગ કરે છે, એટલે આપની લાગણી સમજી શકીએ છીએ અમે. હા સર, મેડમ બહુ હાલત ખરાબ છે લોકોના. જોઈએ છે ને રુદન તો આપણી આંખમાં પાણી આવી જાય છે. આપણે ઘરમાં બેઠા બેઠા ન્યૂઝ જોતા હોઈએ. જી બિલકુલ. આપણી આંખમાં પાણી આવી જાય છે, પરંતુ રૂપાણી જી ક્યાં છે એ પ્રશ્ન છે. બિલકુલ. હંસાબેન જોડાયા કે ન્યૂઝ પર, તે બદલ આપનો આભાર. તો આ આપણી સાથે એક દર્શક મિત્ર રાજકોટથી જોડાયા હતા, વિજયભાઈના રાજકોટથી. હંસાબેન આપણી સાથે જોડાયા હતા, જેમણે કીધું કે રૂપાણીજી ક્યાંક પાણીમાં બેસી ગયા છે. તેમણે એ પણ કીધું કે આપણે જ્યારે ન્યૂઝ જોતા હોઈએ છીએ કોરોનાના હિસાબે જે જનતા હેરાન થઈ ગઈ છે, આપણે દ્રશ્યો જ્યારે ટીવી પર પણ જોઈએ છીએ તો આપણી આંખમાંથી પાણી નીકળી જાય છે, પરંતુ રૂપાણીજી ક્યાં છે? રૂપાણીજી, હવે પ્રશ્ન આપને ઉપર ઉઠી રહ્યો છે. રાજકોટમાં પરિસ્થિતિ, આપના જ રાજકોટના લોકો હવે બોલી રહ્યા છે કે ક્યાં છે રૂપાણીજી? મુખ્યમંત્રી તરીકે આપની ઘણી બધી જવાબદારી છે, ગુજરાતની જનતાની જવાબદારી છે. સરકાર શું કરી રહી છે? શા માટે આવી પરિસ્થિતિ છે? ઓક્સિજનની કમી, બેડ્સની અછત, લોકો જીવ ગુમાવી રહ્યા છે. શા માટે? ખાલી વાતો કરવામાં આવી પણ સુવિધાના નામે કંઈ જ ના મળ્યું. તો બીજા એક દર્શક મિત્ર પણ લખી રહ્યા છે, નિલેશ અજાની, તો એવું લખી રહ્યા છે, આ તેમની લાગણી છે, એમનો રોષ છે, વધારે રોષ છે પરંતુ લાગણી છે એમની. નિલેશ અજાની લખી રહ્યા છે કે મોટા નેતા કેમ મરતા નથી, નાના માણસો જ મરી જાય છે. એમણે વ્યંગ કર્યો છે. આપણે જોયું કે કઈ રીતે નેતાઓને કોરોના થાય તો એમને હેલિકોપ્ટરથી લઈ જવામાં આવે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, સારવાર એમને મળી જાય, પરંતુ નાના માણસો મરી જાય છે. નેતાઓને તરત બેડ મળી જાય છે, નેતાઓની સારવાર થાય છે, ડોક્ટરોની આખી ટીમ ઊભી થઈ જાય છે, નાના માણસો મરે છે. નેતાઓ તો હેલિકોપ્ટરથી આવી જાય છે વડોદરાથી અમદાવાદ સુધી, પણ નાના માણસો મરી જાય છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી જી આપનો અભિપ્રાય જણાવશો. હેલો. જી આપનો અવાજ મળી રહ્યો છે. વસંતભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. અભિપ્રાયમાં એવું છે બેન, મારા 16 તારીખે બનાવ બની ગયો હતો રાજકોટમાં. જી હેલો. હા જી, આપનો અવાજ મળી રહ્યો છે. આ 16 તારીખે બનાવ બની ગયો. એમ્બ્યુલન્સ સિવાય બીજી ગાડીમાં બોડી દેતા નહોતા. 3 કિલોમીટરના 1500 રૂપિયા લીધા. 3 કિલોમીટરના 1500 રૂપિયા? હા, એમ્બ્યુલન્સ વાળા. એમ્બ્યુલન્સ વાળા? હા. ખૂબ જ ગંભીર બાબત છે આ ગંભીર બાબત કેસે ફેલ ગયો મેડમ. જી બિલકુલ, આ તો ઉપાડી લૂંટ છે.
જી વસંતભાઈ, આપે જે પોતાનું વાત રજૂ કરી તે સાંભળીને દુઃખ પણ થયું. તો આપણી સાથે જોડાયા હતા વસંતભાઈ, જેમનું કહેવું છે કે એમ્બ્યુલન્સને 3 કિલોમીટરના 1500 રૂપિયા ચૂકવ્યા. પહેલા એમ્બ્યુલન્સ નથી મળતી અને મળી ત્યારે 1500 રૂપિયા ચૂકવવામાં આવ્યા. વિજયભાઈ, આપ તપાસ કરો કે કોણ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યું છે. આપની રાજકોટની પરિસ્થિતિ કેટલી ખરાબ છે વિજયભાઈ, આપ તપાસ કરો. આપ ગુજરાતમાં કદાચ બીજે ક્યાંય ના જાઓ પણ પોતાના રાજકોટમાં એકવાર જઈ આવો, કારણ કે રાજકોટથી ઘણા બધા દર્શકો અમારી સાથે જોડાયા હતા અને તેમણે સમસ્યા બતાવી છે. કઈ રીતે જનતાને લૂંટવામાં આવી રહ્યા છે. આ કોરોનાની આપત્તિ છે એને અવસરમાં જ બદલી નાખવી છે. કઈ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એમ્બ્યુલન્સ સેવા માટે હોય છે કે પૈસા ઉઘરાવવા માટે હોય છે. 3 કિલોમીટરના 1500 રૂપિયા. અને સરકાર જ્યારે લીલી ઝંડી આપતી હોય છે ત્યારે તો સેવા બતાડવામાં આવે છે અને પૈસાઓ ઉઘરાવવામાં આવી રહ્યા છે લોકો જોડેથી. જનતા હેરાન થઈ રહી છે. સરકાર હવે આંખ ખોલે તો સારું. અને વિજયભાઈ, આપ તપાસ કરો. પછી મનોજ ગોંડલિયા લખી રહ્યા છે કે સી પાડ્યો છે તો મોંઘો તો પડશે ને. હવે લોકોને ડર છે કે સી પાડી લીધો છે, આ સી કઈ હમને જ ના ખાઈ જાય. તો બીજા એક દર્શક મિત્ર મુકેશ પટેલ આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી મુકેશભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. અભિપ્રાયમાં જી, હું અમદાવાદથી બોલું છું, મુકેશ પટેલ. જી, આ બધી પબ્લિક એમ કે સરકાર કામ નથી કરતી. જી, હા, તો જેના કોરોના ઘરમાં લોકડાઉન કરી કેમ નથી બેસતા? ઉંમરલાયક લોકો નથી કરતા હશે. જી જી, એટલે આપનું એવું કહેવું છે કે હવે સરકાર જે છે એ લોકડાઉન નથી લાવી રહી, તો સરકારમાં માણસો બેસ્યા બરાબર છે, એ સેવાભાવી છે, લોકડાઉન લાવવું પડશે. તો મુકેશ પટેલ આપણી સાથે જોડાયા છે કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે કદાચ સરકાર કંઈક કરે કે ના કરે એની રાહ જોયા કરતા હવે જનતાએ પોતે જાગૃત બની જવું જોઈએ. જનતાએ પોતે જ ઘરે રહેવું જોઈએ, કારણ કે કહી દીધું છે ને, ઘર રહો, સુરક્ષિત રહો. આપણને કહેવામાં આવ્યું છે ઘરે રહો, સુરક્ષિત રહો. સાચી વાત છે. બહાર હોસ્પિટલમાં જગ્યા મળે તો ઘરની બહાર નીકળીશું ને સારવાર માટે. અને હોસ્પિટલમાં પણ ઓક્સિજન ના હોય. અમુક હોસ્પિટલમાં તો આગના બનાવ બન્યા હતા, એ પણ આપણે જોયા હતા. એટલે આપણે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ. સાચી વાત છે એમની. જનતાએ જાગૃત થવું જ પડશે, કારણ કે આપણે શું આશા રાખીએ સરકાર જોડેથી. આપણને ફોટો, ઉદ્ઘાટન, લીલી ઝંડી, લાલ જાજમ બધું જોવા મળે છે. મફતમાં શું આપશે એ પણ જોવા મળે છે, પરંતુ એ મફતના 3 કિલોમીટરના બી 1500 રૂપિયા ચૂકવવા પડે છે. તે તો દર્શક મિત્રએ જ આપણને જણાવી દીધું ને ખૂબ જ ગંભીર બાબત છે. પછી વૈભવ ત્રિવેદી લખી રહ્યા છે કે માં કાર્ડ હજુ કોઈ હોસ્પિટલમાં ચાલતું નથી અને જીસીએચ હોસ્પિટલમાં એમ છે કે હજુ ઓર્ડર આવે નથી. એટલે કે એક તરફ બોલવામાં આવે છે, એવા દાવા કરવામાં આવતા હોય છે પાર્ટી તરફથી, સરકાર તરફથી, કે આ કાર્ડ ચાલશે, આ સારવારમાં કામ લાગશે. પરંતુ હોસ્પિટલમાં જ્યારે કોઈ પણ દર્દી જાય છે ત્યારે કહેવામાં આવે છે કે ઉપરથી આવો કોઈ ઓર્ડર થયો નથી. એટલે સરકાર શું કરી રહી છે? જનતાને મૂર્ખ બનાવી રહી છે. કાર્ડ નથી ચાલતું તો શા માટે એવી ખોટી પ્રશંસા લો છો વાતો કરીને? દર્શક મિત્રો, આપ પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. FB ના કોમેન્ટ બોક્સ પર આપ પોતાનો અભિપ્રાય લખી શકો છો અથવા તો અમને સંપર્ક કરી શકો છો. આપ પોતાનો અભિપ્રાય બતાવો. આપને શું લાગી રહ્યું છે કે આપની તકલીફ શું છે? અહીંયા સરકાર સુધી અમે અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરીશું. આપ પોતાની તકલીફ બોલો, તમને શું પ્રોબ્લેમ છે બોલો અને સોલ્યુશન પણ બોલો. આપને કોઈ સુઝાવ લાગતો હોય કે સરકારે હવે આ પગલાં લેવા જોઈએ તો તે પણ આપ અહીંયા દર્શાવી શકો છો. લોકો હેરાન પરેશાન થઈ જ રહ્યા છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. તો હર્ષદભાઈ આપણી સાથે જોડાયા છે. જી હર્ષદભાઈ. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપનો અભિપ્રાય જણાવો. હેલો જી, આપનો અભિપ્રાય જણાવશો.
મહેન્દ્રભાઈ બોલું રાજકોટથી. જી બોલો મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ બોલું રાજકોટથી. જી બોલો મહેન્દ્રભાઈ. અત્યારે જે કોરોનાની હમણાં ભાઈ આવીને બોલ્યા કે સ્વયં લોકડાઉન કરો, તો એમ કે ખાવા એમ કે તમે એમ કે સરકાર દેવા આવશે ઘરમાં. જી હમણાં ભાઈ તમારા આ મોરમાં બોલ્યા ને કે સ્વયં લોકડાઉન કરો. જી બિલકુલ. જનતા હા, તો સ્વયં લોકડાઉન કરશું અમે, તો સ્વયં તો લોકડાઉન કરીને ઘરમાં રહીશું. ત્યારે 3 મહિના લોકડાઉન કર્યું, અત્યારે પાછું લોકડાઉન કરવા અમે તૈયાર છીએ સ્વયં. તો અત્યારે જે આ માણસો મરી રહ્યા છે, આ માણસોને રોડ ઉપર ફેરવી રહ્યા છે, પબ્લિક હેરાન થઈ રહી છે, અને જેને અત્યારે નાના બાળકોને વાયરસ લાગી રહ્યો છે. બીજા નેતાઓ અત્યારે ગાંધીનગર ને બીજા રાજ્યોમાં તમે જો તો મોટા નેતાઓ એના રાજ્યની અંદર શું નથી કરતા, અને રાજકોટનો મુખ્યમંત્રી ઉભો થઈને કઈ નથી કરવા આવતા, એની ફરજ નથી. જી કેટલું પબ્લિક હેરાન થાય છે, કેટલી એમ્બ્યુલન્સ તો આ લાઈનમાં ઉભી રહી છે. અમે દવાખાનાની અંદર લાઈનમાં ઉભા છે, અમારા છોકરાને અત્યારે કોરોનાથી અમારે કેને કહેવા જવું? જો સરકાર સાંભળતી નથી તો એના ફરજિયાત લોકડાઉન જ કરવું છે, બીજો વિકલ્પ જ નથી. જી ખુદ વડાપ્રધાને કીધું કે છેલ્લો વિકલ્પ શું છે, તો કે લોકડાઉન. તો અત્યારે છેલ્લો જ વિકલ્પ કહેવાય. આનાથી હવે હું મોટું હજી કઈ સ્વરૂપ જોવાનું છે કે રોજના 1 લાખમાં અમારે એવું એને સ્વરૂપ જોવું છે, પછી લોકડાઉન કરશે. પછી ગુજરાતની પબ્લિક આ અત્યારના જે મોટી પર ખાલી માણસો હોસ્પિટલ પહોંચે ત્યાં નથી સમાતા, તો બાકીના પછી ક્યાંથી ભેગા કરીને ઓલું કરશે, માણસો સાજા કરશે? તો એની સામે હું એટલી આપણે ડોક્ટરની છે સગવડ. જી જી એટલે અત્યારે આપણને એક ઉલ્લુદ બનાવવાના ધંધા છે, અને જે માણસો મરી રહ્યા છે, અને જે હમણાં ભાઈએ કીધું ને કે નેતાઓ કેમ નથી મરતા, તો નેતાઓ ન મરે. નેતાને કારણ કે બધી ફેસિલિટી આપણા જ રૂપિયે જલસા કરે છે. જી એના રૂપિયા આપણા રૂપિયા પ્રજાના રૂપિયા જલસા કરે છે. આપણે એને મત દીધો એટલે આપણા પૈસા જલસા કરે ને આપણે મત દઈને જ કરાવો. આ લાઈનમાં જે બેન અત્યારે છોકરાને હેઠે સુવડાવીને જવું, ક્યારનો જોઉં છું તમે જે બતાવી રહ્યા છો. જી કેટલું સારું છે, કેટલું સરસ બતાવે. મુખ્યમંત્રીને જોતા હોય કે જોવા કે કેટલું સરસ છે તમારું રાજકોટ, એને કહીએ. જી બિલકુલ. વિજયભાઈએ મુલાકાત લેવી જોઈએ રાજકોટની ને વાસ્તવ. હા, ખુદ રાજકોટના મુખ્યમંત્રી ઉઠીને જો રાજકોટની શું સગવડ કરી. અત્યારે આ શમશાનની યાત્રા છે એની અંદર જુઓ તો ખરી, રોડ ઉપર આવી રીતે સબમહીની. જી કોઈને કઈ પડી જ નથી, માણસની કઈ વેલ્યુ જ નથી. જી ગુજરાતના વડાપ્રધાન ઉઠીને, ગુજરાતના વડાપ્રધાન છે, ગુજરાતનો મુખ્યમંત્રી ગુજરાતના છે, અને કોઈ કાર્ય નથી થતું. દેશના બાટલામાં માણસો 3 દિવસની લાઈનમાં ઉભા છે. કોણ કેનું કોણ છે અત્યારે કોઈનું મારા નથી થતું. શું કરવાનું? આજ મારા અત્યાર સુધીમાં 30, 25, 28 જણા મરી ગયા કોરોનાના હિસાબે. જી જી આપની લાગણી સમજી શકાય છે મહેન્દ્રભાઈ. આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો અહીંયા રાજકોટથી જ બીજા એક દર્શક મિત્ર મહેન્દ્રભાઈ જોડાયા હતા. એમણે સ્પષ્ટ કીધું છે, એમણે વિજયભાઈને આહવાન કર્યું છે કે વિજયભાઈ પોતે રાજકોટના છે, મુખ્યમંત્રી છે ગુજરાતના, તો વિજયભાઈ ક્યાં છે, શું કરી રહ્યા છે, ગુજરાતની અને રાજકોટની આ પરિસ્થિતિ કેમ છે? હવે આપણે જોયું છે કે આ નવી સ્ટ્રેનમાં બાળકો પણ બીમાર થઈ રહ્યા છે. સરકાર શું કરી રહી છે? ક્યાં છે વિજયભાઈ? એમણે પણ કીધું કે જે દર્શક મિત્રએ કોમેન્ટમાં લખ્યું હતું કે નેતાઓ મરતા નથી, નાના માણસ મરે છે. એમણે સ્પષ્ટ કીધું કે નેતાઓને શું છે, જનતા જ મત આપે છે, જનતાના પૈસે જ લીલા લહેર છે, એની જોડે બધી સુવિધા છે, જનતા જોડે નથી, નાના માણસો પાસે નથી. કરી શું રહી છે સરકાર? મુખ્યમંત્રી શું કરી રહ્યા છે? મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હવે જનતા બોલાવી રહી છે. હું પણ કહેવા માંગીશ કે વિજયભાઈ, આપ રાજકોટ જાઓ, આપની રાજકોટની જનતા આપને યાદ કરી રહી છે. આપ જરા રાજકોટમાં જતા આવો, જોતા આવો, એમની સમસ્યા સાંભળો, કંઈક નિવારણ લાવો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ તેમનો અભિપ્રાય શું છે. જી હેલો, નમસ્કાર મેડમ. જી નમસ્તે. હેલો જી નમસ્તે, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો. હા, પહેલા તો આપની ટીવીને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ રીતના કાર્યક્રમ તમે આપો છો બદલ. જી જી હવે આપણે જે અત્યારે મોટે ભાગે તમે જોતા હશો, કોવિડ ની અંદર જે વ્યક્તિઓ અત્યારે દવાખાનાની હેઠ હોય, જી બરોબર, પ્રજા પાસેથી કઈ રીતના ટૂંકમાં રૂપિયા ખખેરવા, મોદી સરકાર અત્યારે ઈ જ કર્યું છે, પૈસા ખખેરવાની જ વાત કરી છે.
દરેક જગ્યાએ માણસો અત્યારે લાઈનમાં જી અત્યારે મરણ માટે પણ દરેકને અગ્નિ સંસ્કાર આપવા હોય તો લાઈનમાં જી તો ત્યાં સુધી સરકારની આંખ ખુલતી નથી કે હવે આને માટેની વ્યવસ્થા શું કરવી. જી બસ એક જ વિકલ્પ કે લોકડાઉન કરો. લોકડાઉન કરવાથી શું વિકલ્પોનો હદ થાય, નિકાલ આવશે એનો? મોટા ભાગે ધારાસભ્ય જો ઘર બધાના ભરાઈ ગયા અત્યારે, મોટા જે વ્યક્તિઓ રહેલા છે એના બધાના પેટ અત્યારે ભરાઈ ગયા. જી પ્રજા પાસે અત્યારે કોઈ ખાવા પીવાનું નથી, ટાઈમે જે કરીને ખાય છે એનું હું? જી આ એક પ્રશ્ન છે. જી બિલકુલ, આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. તો અહીંયા દર્શક મિત્ર જોડાતા જેમને સ્પષ્ટ કહેવું છે કે હવે શું સરકાર શું કરી રહી છે. તેમણે પણ કીધું કે જો લોકડાઉન લગાવવામાં આવે છે ત્યારે જનતાનું શું, જેમની જોડે ખાવાનું નથી. આની પહેલા પણ દર્શક મિત્ર જોડાયા હતા, તેમણે પણ સ્પષ્ટ કીધું હતું કે જો કોઈ લોકડાઉનની વાત કરી રહ્યા છે અથવા કોઈ કહી રહ્યા છે કે જનતા સ્વયંભૂ લોકડાઉન પાડે તો એમને ખાવાનું ઘરે કોણ આપી જશે? જો માણસ કમાવા નહીં જાય, રૂપિયા નહીં આવે તો ખાવાનું કોણ આપી જશે? સરકાર આપી જશે ઘર બેઠા. વાસ્તવિકતા એ છે, પ્રેક્ટિકલ વાતની કરીએ તો એ જ છે કે સોલ્યુશન હવે સરકારે શોધવું છે. જો લોકડાઉન કરવામાં આવે છે તો જનતાને કોઈ હાલાકી નહીં પડે. જે ગરીબ પરિવાર છે તેને 2 સમય જમવાનું મળી રહે, એ સારવાર પણ સરકારે કરી આપવી પડશે સુવિધા. તો બીજા ઘણા બધા જે દર્શક મિત્ર છે તે FB પર પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અબ્દુલ દયાતર લખી રહ્યા છે કે રાજસ્થાનમાં એક્સરે 250 રૂપિયાનો છે અને ગુજરાતમાં એક્સરે 3000 રૂપિયાનું છે. વિજયભાઈ આપ જુઓ, દર્શકો કહી રહ્યા છે કે રાજસ્થાન સારું છે ગુજરાત કરતા. વિજયભાઈ આપ જુઓ, તપાસ કરો. આપ અહીંયા લખી રહ્યા છે લોકો, અબ્દુલ દયાતર લખી રહ્યા છે બીજી વખત કે ઓક્સિજન લશ્કરને હવાલે કરો. લોકોને નેતાઓમાં વિશ્વાસ નથી. લોકોને નથી લાગતું કે સરકાર કંઈ કરે, નેતાઓ કંઈ કરે, પોલિટિશિયન કંઈ કરે. હવે લોકોને લાગી રહ્યું છે કે હવે તો લશ્કર મદદે આવે તો સારું. ખૂબ જ ગંભીર બાબત છે. હવે જનતા હેરાન પરેશાન છે. આપ સાંભળી રહ્યા છો કે જનતા પોતાની વાત અહીંયા રજૂ કરી રહી છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે, તેમનું શું કહેવું છે. જી આપનો ટીવીનો જે અવાજ છે તે મ્યુટ કરી દેશો અને આપનો અભિપ્રાય જણાવશો. અત્યારે હાલની પરિસ્થિતિ રાજકોટમાં ખૂબ જ ખરાબ છે. કોઈ હોસ્પિટલમાં બેડ નથી મળતો, કોઈ ઓક્સિજન, વેન્ટિલેટર કાંઈ મળતું નથી આપણને. ગમે આમ નાગરિક કોઈ જાય તો એને વેઇટિંગમાં ઉભવાનું બારે, ગમે હોસ્પિટલ હોય, પ્રાઇવેટમાં નથી મળતો. ત્યાં સુધી આપણી સરકાર કઈ કરતી નથી. જી રિયાબેન, લોકડાઉનની વાત કરી છે. લોકડાઉનમાં પાછળ જે ગઈ ફેરેનું લોકડાઉન થયું હતું એમાં જે પગાર ને બધું 50% થયું હતું. હવે આ ફેરે પાછું લોકડાઉનની વાત કરે તો એ શું નિયમ બનાવી શકશે કે પૂરો પગાર આપે? ઈ નિર્ણય પાછો ખેંચી લીધો હતો લોકડાઉનમાં. તો જી જી આપની લાગણી સમજી શકાય છે. લોકડાઉન લગાવે છે તો જનતા જ હેરાન થાય છે. એમાં પણ એમાં સીએમ કે કોઈ પોલિટિક્સ વાળાને કોઈ કાંઈ ફેર નથી પડતો. એ લોકો તો એની રોજિંદા જિંદગી જીવે છે. જે ફેર પડે છે એ આમાં છે મિડલ ક્લાસને. જી બિલકુલ. રિયાબેન આપ જોડાયા કે ન્યૂઝ સાથે તેમ બદલ આપનો આભાર. તો અહીંયા રાજકોટથી રિયાબેન જોડાયા હતા. વિજયભાઈના રાજકોટથી જ આજે દર્શકો ભારી માત્રામાં જોડાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે રાજકોટની શું પરિસ્થિતિ છે. રિયાબેન પણ કહી રહ્યા છે કે અહીંયા લાઈનમાં ઊભા રહેવું પડે છે તો પણ હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. આ વિજયભાઈના રાજકોટની વાસ્તવિકતા છે. સમગ્ર ગુજરાતમાં જ આ દ્રશ્યો છે, પરંતુ રાજકોટના જે લોકો છે હવે પોતાનો રોષ કહી રહ્યા છે. અને કેમ ના કરે? રાજકોટના જ છે મુખ્યમંત્રી, તો રાજકોટની આવી પરિસ્થિતિ કઈ રીતે? વિચારી શકાય કે બીજા શહેર અને ગામડાનો શું હાલ હશે. મુખ્યમંત્રીને પોતાના જ શહેર પ્રત્યે લાગણી નથી. બીજા પણ લોકો જોડાઈ રહ્યા છે, પોતાના જે અભિપ્રાય છે તે આપી રહ્યા છે FB પર. આપ પણ પોતાનો અભિપ્રાય આપી શકો છો. આપ પણ અમને સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 7069008899. આપણે જોઈ રહ્યા છે કે હવે મનોજ ગોંડલિયા લખી રહ્યા છે કે આ તાનાશાહી સરકાર છે. ઘણા બધા દર્શકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપણે જોયું કે આપણી સાથે વડોદરાથી, અમદાવાદથી, રાજકોટથી, બીજા પણ જગ્યાએથી લોકો જોડાયા, બનાસકાંઠાથી જોડાયા.
આ ગુજરાતની જે જનતા છે તેનો અવાજ છે. લોકો બોલી રહ્યા છે કે હવે શું કરી રહી છે સરકાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ક્યાં છે? રાજકોટની જનતા આહ્વાન કરી રહી છે વિજયભાઈને કે આપ આવો રાજકોટ, મુલાકાત લો, આ સમસ્યા છે દૂર કરો. ઘણી બધી વિગતો તો જનતા આપી ગઈ. ક્યાંક 3 કિલોમીટરના 1500 રૂપિયા લેવામાં આવ્યા. ક્યાંક કોઈએ જોયું કે ભાઈ મારી દુકાન બાજુમાં છે સ્મશાનમાં, કઈ રીતે કોવિડ વાળી બોડીનું થઈ શકે પોસ્ટમોર્ટમ. ઘણા બધા સવાલો દર્શક મિત્રોએ અહીંયા ઉપાડ્યા. તપાસનો વિષય છે અને આ સરકારે સાંભળવું જોઈએ, કારણ કે આ જનતા બોલી રહી છે. સરકાર નહીં સાંભળે, સરકાર આ સમસ્યાનું નિવારણ નહીં લાવે તો કોણ લાવશે? આશા રાખીએ છીએ કે સરકાર સુધી આ બધી અવાજો જાય અને લોકોની સમસ્યા દૂર થાય, ઓક્સિજનની સુવિધા મળે, બેડ્સની સુવિધા મળે. આ કોરોનાને આપણે પરાસ્ત કરવાનો છે, મરી નથી જવાનું. અને નેતાઓ જેટલા ગુમ છે, જેટલા મત માથવા માટે પાર્ટીઓ નીકળી હતી, ભલે એમને સત્તા મળી કે ના મળી, પરંતુ ક્યાં છે એ લોકો? મદદ કરો, જનતાની મદદ કરો. લોકો બોલી રહ્યા છે બસ થયું. હવે વાતો કરવામાં આવે છે કોરોનાને પરાસ્ત કરવાની, પરંતુ સુવિધા શું ઊભી કરવામાં આવી કોરોનાને પરાસ્ત કરવા માટે? જનતાએ પોતાની દુઃખ અહીંયા વ્યક્ત કર્યું છે અને ફરી વખત કહું છું કે હવે સરકારે પોતાની આંખ ઉઘાડવી જ પડશે. તો અમારી સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. અમે આવી જ રીતે કે ન્યૂઝ જનતાની અવાજને વાચા આપશે. આપ પણ આપની જે સમસ્યા છે તેને કે ન્યૂઝ પર બતાવી શકો છો, બોલી શકો છો, જેથી સરકાર સુધી આપની અવાજ પહોંચે અને આપની સમસ્યા હલ થાય તે તો સૌથી સારું છે. તો સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.